નમસ્કાર, આપનું સ્વાગત છે પ્રજાપતિ ગાથા ચેનલની અંદર। આજે આપણી સાથે છે એક મહિલા કાર્યકર્તા જે ખૂબ ઉત્કૃષ્ટતાથી અને આત્મવિશ્વાસથી આજે આપણી સાથે જોડાયા છે, જેમનું નામ છે નિશાબેન પ્રજાપતિ। જેમનો હજી વધારે હું થોડોક પરિચય આપી દઉં તો જેઓ એનસીપી મહિલા પ્રેસિડેન્ટ તરીકે ગુજરાતની અંદર કાર્યરત છે, તેઓ મહિલા ઉપાધ્યક્ષ તરીકે પણ કાર્યરત છે। તો આજે આપણે નિશાબેનને થોડીક એના પ્રારંભિક જીવન વિશે, એના અભ્યાસ વિશે, એમના રાજકારણની અંદર જે આગળ વધ્યા છે એના રિલેટેડ, એના સમાજના રિલેટેડ આપણે થોડા પ્રશ્નોની ચર્ચા કરશું, તો આપણને ઘણી બધી મજા આવશે જાણવાની। નિશાબેન, તમારું રાજકારણમાં આવવાનું સફર ક્યારથી શરૂ થયું? તમારો પ્રેરણા સ્ત્રોત શું છે એનો? મારું રાજકારણમાં આવવાનું સફર ત્યારથી શરૂ થયું જ્યારે મેં મારા સમાજને બહુ નીચલા લેવલ ઉપર જોયું। એટલે મને એવું થયું કે હવે સમાજના કોઈ બી વ્યક્તિને રાજકારણમાં આવવું પડશે, જેથી સમાજની ભલાઈ થશે અને સમાજ માટે અમે લોકો આગળ પડતા કાર્ય કરી શકીશું। એટલે મારું રાજકારણમાં આવવાનું મકસદ એ જ છે કે સૌથી પહેલાં મારો સમાજ। ઓકે નિશાબેન, તમે પ્રજાપતિ સમાજમાંથી આવો છો અને તમે એવું કીધું કે સમાજ છે એની અંદરથી કોઈક રાજકારણમાં હોવું જોઈએ તો સમાજ આગળ આવે, તો તમે તમારા સમાજને કયા લેવલે જોવા માંગો છો? હું મારા સમાજને અને મારા સમાજના બાળકોને એ લેવલ ઉપર જોવા માંગુ છું કે જે આજની રીતે હરેક સમાજના એક વ્યક્તિ, પ્રતિષ્ઠિત વ્યક્તિ આજે સાંસદમાં બેઠા છે, તો હું બી મારા સમાજના એવા વ્યક્તિઓને હું એવા જગ્યાએ જોવા માંગુ છું કે એ લોકો બી સાંસદમાં તો ઠીક છે પણ ધારાસભ્ય તરીકે બી બેઠા હોય, જેથી સમાજનું એક કાર્ય હળવું બને અને ઉપર સરકારને બી એનો બેનિફિટ મળે કે આજે હરેક સમાજના વ્યક્તિઓને એકને એ લોકો સાંસદમાં બેસાડે છે, ધારાસભ્ય તરીકે બી આવે છે, ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બી ચૂંટાવેલા છે। તો એવા સમાજના આપણા જેવા કે મોદી સાહેબ છે, તો મોદી સાહેબે મારા ખ્યાલથી એવું એમને મનમાં એક નિશ્ચિત કરેલું હશે કે સમાજના એક વ્યક્તિ જો રાષ્ટ્ર લેવલ ઉપર ઠીક છે પણ સાંસદ લેવલ ઉપર બી જો એક વ્યક્તિ હોય, ધારાસભ્ય હિસાબે એક વ્યક્તિ હોય, તો સરકારનું કામ આજે 50% ઓછું બની શકે। કારણ કે એ લોકો પોતપોતાના સમાજને જો એ લોકો જોઈ લેશે તો સરકારને 50% મહેનત સમાજ માટે ઓછી કરવી પડશે। ખૂબ સરસ જવાબ આપ્યો તમે। નિશાબેન, રાજકારણમાં એક મહિલા કાર્યકર્તા તરીકે કેવા કેવા પડકારોનો સામનો તમારે કરવો પડે છે? સાહેબ, જોવા જઈએ તો રાજકારણમાં પડકારનો તો સામનો બહુ કરવો પડે છે, મહેનત કરવી પડે છે, ગ્રાઉન્ડ લેવલથી ને મહિલાઓને કામ કરવું પડે છે। મહિલાઓ તો ઠીક છે પણ સર્વસ્વ વ્યક્તિઓને કંઈ બી પામવા માટે મહેનત તો કરવી જ પડે છે અને ગ્રાઉન્ડ લેવલથી એને કામ કરવા પડશે। અને પડકારોમાં તો એવું છે કે આપણું વર્ચસ્વ સારું હોવું જોઈએ, જે સમાજની દ્રષ્ટિએ સારું છે, તો એ જ પડકાર સૌથી મોટો પડકાર છે કે જે વ્યક્તિ આજે પોતાના સમાજ માટે કંઈ ના કરી શકે તો એ આગળ જતા આગળની જનતા માટે બી કશું નથી કરી શકતો। નિશાબેન, હવે તમે રાજકારણની અંદર પ્રવેશ તો કરી ચૂક્યા છો, તમે ઘણા બધા પડકારનો પર સામનો કર્યો છે, હવે આમાં તમને કોઈ પરિવારનો સપોર્ટ કે કોઈ ખાસ કરીને કોઈનું વ્યક્તિત્વ તમને ગમતું હોય એનો કેવો સપોર્ટ ખરો? રાજકારણમાં તો ઠીક છે પણ સાહેબ કોઈ બી એક સ્ત્રીને કોઈ બી જગ્યાએ આગળ જવા માટે સૌથી પહેલા એને એના પોતાના પરિવારનો પ્લસ એના સંતાનનો સપોર્ટ જો એ વ્યક્તિને ન મળે, હું મારી તો નહીં પણ હરેક સ્ત્રીની વાત કરું છું, તો એ સ્ત્રી દુનિયામાં કંઈ બી નહીં કરી શકે। તો મને મારા પરિવારનો સપોર્ટ બહુ જ છે, એના હિસાબે આજે હું આગળ પડતા રાજકારણમાં છું અને હું આગળ રહીશ। મારા પરિવાર, મારા સંતાનોનો મને સપોર્ટ બહુ સારો છે। ખૂબ ખૂબ સરસ। નિશાબેનનું કહેવાનું એવું થાય છે કે જો તમે રાજકારણ તો ઠીક છે પરંતુ ક્યાંય પણ તમે આગળ વધવા માંગો છો તો સૌથી પહેલો સપોર્ટ તમારા પરિવારનો જરૂરી છે। જો પરિવાર સાથે છે ને તો દેશ ઓટોમેટિકલી સાથે આવી જશે। નિશાબેનનું શોર્ટ એન્ડ સ્વીટમાં એવું કહેવાનું થાય છે કે પરિવાર પહેલા, પરિવાર જો સપોર્ટમાં છે, પરિવાર ધક્કો મારતો હશે તો ઓટોમેટિકલી તમે આગળ વધવાના છો, ભગવાન પણ તમારો સપોર્ટ કરશે, આવું નિશાબેનનું કહેવાનું થાય છે, બરાબર? નિશાબેન, એનસીપી જેવી પાર્ટી સાથે જોડાવાનું તમારું મેઇન કારણ શું? એનસીપી પાર્ટી સાથે જોડાવાનું એક જ એનસીપી હોય કે બીજેપી સરકાર હોય કે એક્સવાયઝેડ કોઈ બી સરકાર હોય, આપણે જોડાઈએ છીએ એક નિસ્વાર્થ ભાવે હું જોડાઈ છું। પછી એનસીપી હોય કે બીજેપી હોય, મને એનાથી કોઈ નિસ્બત નથી, કારણ કે
એનસીપી આજે અમારા અજીત દાદાની જ વાત કરીએ તો એ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી છે અત્યારે, તો એમણે બી મહારાષ્ટ્રની અંદર સારા સારા કાર્યો કર્યા છે. જેવી રીતે આપણે ગુજરાત લેવલ ઉપર આજે મોદી સાહેબ છે, જે મોદી સાહેબે આજે ગુજરાત લેવલ ઉપર બહુ સારા કામ કર્યા છે. અને પહેલાં બી એમણે ગ્રાઉન્ડ લેવલથી જ્યારે આજે એક વ્યક્તિ ચા વેચીને જો આજે પીએમની સીટ હાસિલ કરી શકતો હોય તો સમજી લેવાનું કે આપણે એનો જ એક દાખલો લઈ અને આપણે એ પ્રકારને ઝીલવો જોઈએ અને આપણે આગળ વધવું જોઈએ. તો હું એ જ વસ્તુ કહેવા માંગુ છું કે એનસીપી હોય કે અમારા મોદી સરકાર હોય, મારી માટે તો બંને પાર્ટી સરખી જ છે. કારણ કે બંનેના લેવલ હું જોઉં છું કે બંને આજે એની ભૂમિકા નિભાવે છે. એક મહારાષ્ટ્રમાં ભૂમિકા નિભાવે છે અને એક ગુજરાત લેવલ ઉપર આજે ભૂમિકા નિભાવે છે. અને આજે મોદી સાહેબે ઘણા વિશ્વાસોથી બી ઘણા માણસોને કોઈ ધારાસભ્યની બી પોસ્ટ આપેલી છે, ચૂંટાવવા માટે એમને ટિકિટ આપેલી છે, સાંસદમાં બી ટિકિટ આપેલી છે, પણ આજે એ લોકો એનો દુરુપયોગ બી બહુ કરી રહ્યા છે. એવી રીતે અમારા મહારાષ્ટ્રમાં બી અજીત દાદાએ બી વિશ્વાસ મૂકીને આજે માણસોને એ લોકો લાવ્યા છે. જ્યારે જો એમને વિશ્વાસ ના હોય માણસો ઉપર તો એ પહેલા તો ટિકિટ જ એમને ના આપે. પણ આજે હું ભૂલ નથી મોદી સાહેબની ગાડી શકતી કે નથી અમારા અજીત દાદાની ગાડી શકતી. આજે ભૂલ હું એ નીચલા માણસોની ભૂલ કાઢવા માંગુ છું કે જેને એ લોકોનો વિશ્વાસ એ લોકો તોડે છે અને આજે એનો સામનો સર્વસ્વ જનતાને ભોગવવો પડે છે. તો ખાસ કરીને નિશાબેનની આ વાત મને ખૂબ ગમી, ખૂબ પ્રેરણાદાયી વાત હતી. તમે જોઈ શકો છો કે એક અધર પાર્ટીમાં હોવા છતાં એ નિશાબેન છે એ આજે મોદી સરકારના પણ વખાણ કરે છે. બરાબર, હવે આ એક બહુ મોટી વાત કહેવાય જોવા જઈએ તો, પોલિટિકલ લેવલે બહુ મોટી વાત છે. બરાબર, બાકી તો તમને પણ ખબર છે ઓડિયન્સને કે કાપા કાપી હાલતી હોય સામ સામે, પણ આજે નિશાબેન છે એ એનસીપી ના તો વખાણ કરે છે, પણ સાથે સાથે એનું એવું કહેવાનું છે કે આપણે એક કામ કરવા માટે નીકળીએ નિસ્વાર્થ ભાવે તો એના માટે પાર્ટી કોઈ મહત્વની વાત જ નથી, એના માટે વ્યક્તિ મહત્વ છે. બરાબર છે, આવું નિશાબેનનું કહેવાનું થાય છે. એટલે જો તમારી ઓડિયન્સમાંથી પણ કોઈને એમ થતું હોય કે આપણે પણ પોલિટિકલ લેવલે કામ કરવું છે તો કોઈ પાર્ટી મહત્વ ધરાવતી નથી, પાર્ટીથી કઈ મતલબ જ નથી. તમારા કર્મથી મતલબ છે. બરાબર છે, નિશાબેનના કર્મોના સિદ્ધાંત ઉપર ચાલી રહ્યા છે, આવું હું તમને કહી શકું શોર્ટ એન્ડ સ્વીટમાં જો મારે કહેવું હોય તો. બરાબર, નિશાબેન તમે એક પ્રજાપતિના દીકરી છો, તો પ્રજાપતિ સમાજ માટે અત્યાર સુધીમાં તમે કેટલા એવા કાર્યો કર્યા છે કે જેથી પ્રજાપતિ સમાજને પૂરેપૂરો ફાયદો જ થયો છે? સાહેબ, હું મારા પ્રજાપતિ સમાજની દીકરી છું તો હું મારા આપને બહુ ગર્વ મહેસૂસ કરું છું. કારણ કે પ્રજાપતિ એટલે પ્રજાના પતિ છે અને દક્ષ રાજાનો પરિવાર છે. તો મને મારા સમાજ ઉપર બહુ ગર્વ મહેસૂસ થાય છે, મારા ફેમિલી ઉપર મને ગર્વ મહેસૂસ થાય છે, મારા સમાજ ઉપર મને ગર્વ મહેસૂસ થાય છે. અને હું આજે કંઈ બી કરી રહી છું તો એ સર્વપ્રથમ મારી ફરજમાં આવે છે કે હું આજે કંઈક લેવલ ઉપર છું, મારી માટે ઉપરથી કંઈ બી મારી ઇન્ડસ્ટ્રીઝમાં પેમેન્ટ આવે છે તો હું મારા પૈસાને એ રીતે સૌભાગ્ય મારી આપણે ભાગ્યશાળી સમજું છું કે એ મારા સમાજના કામે આવે. અને ભૂલકાઓને ભણતર માટે, કોઈ ગરીબોને સેવા માટે જો મારું ધન એને કામમાં આવતું હોય તો સર્વપ્રથમ હું એમાં ભાગ પહેલાં હું ભજવીશ. કારણ કે મારો સમાજ જ મારી માટે સર્વસ્વ છે. આજે મને આટલું આગળ લાવનાર જ મારો પ્રજાપતિ સમાજ છે અને મારો પરિવાર છે. જો આજે મારો પરિવાર મને સપોર્ટ ના આપત તો હું આજે સમાજ માટે કંઈ ના કરી શકત, અને મારો સમાજ આજે જો મને સપોર્ટ ના કરત તો હું આજે એનસીપીની સીટ ઉપર બેસી ના શકત અને સાહેબ આજે તમે મારું ઇન્ટરવ્યુ બી ના લઈ શકત. ખૂબ ખૂબ સરસ વાત છે નિશાબેનની. નિશાબેનનું એવું કેવું થાય છે કે મારા સમાજે મને ખૂબ સપોર્ટ આપ્યો છે. હવે આની પહેલા પણ મેં તમને કીધું તમને આગળ કે પરિવારનો સાથ હોય ને તો ઓટોમેટિકલી દેશનો સાથ થઈ જાય. પરિવાર પછી આપણો સમાજ આવે. બરાબર, તો જો સમાજ સપોર્ટમાં છે તો તમારા માટે કોઈ પણ પાર્ટીને આરામથી જીતવી બહુ સહેલી છે. વિશ્વની અંદર જીતવું તમારે વિશ્વમાં તમારો ડંકો વાગી શકે ક્યારે? જ્યારે પરિવાર અને તમારો સમાજ બંને સાથે હોય. અને એનું જ એક ઉદાહરણ નિશાબેન છે કે જેનો સમાજે પોતે સપોર્ટ કર્યો છે. બરાબર, અને નિશાબેન પણ ખુદ સમાજને સપોર્ટ કરે છે. બરાબર છે નિશાબેન, મારો આગળનો તમને એવો પ્રશ્ન રહેશે કે આપણા સમાજના બાળકોને, ખાસ કરીને પ્રજાપતિ સમાજના બાળકોને ગ્રાઉન્ડ લેવલથી અને ટોપ લેવલ સુધી પહોંચવું છે તો એમાં તમારો સહકાર કેટલો રહેશે? મારા પ્રજાપતિ સમાજ જો અત્યારે જોવા જઈએ તો પ્રજાપતિ સમાજ ગરીબ નથી. હરેક ઘરમાં એ પોતાના બાળકોને સારું ભવિષ્ય આપવા માંગે છે અને એના મા બાપ એને સારી જગ્યાએ જોવા માંગે છે. તો હું એવા વ્યક્તિને, એવા પરિવારને હું ચૂઝ કરીશ કે જ્યાં મારી ફરજમાં આવે છે કે એ પરિવાર માટે, એ બાળકો માટે મારે કરવું જોઈએ કંઈ, કે એના ભણતર માટે, અને એ બાળક કઈ ટોપ લેવલ સુધી પહોંચે છે એની માટે હું સર્વ મહેનત કરીશ. અને મારા સમાજ જ મારી માટે એ વ્યાખ્યા છે કે હું સમાજ માટે આ માટે ઉપયોગી થઈ શકું છું.
નિશાબેન, આપણા જે અત્યારના જે યુવાનો છે, બરાબર, આપણે નોર્મલી પ્રજાપતિ સમાજ છે ઓબીસી કેટેગરીની અંદર આવે છે. હવે ઓબીસી ની સીટની અંદર અત્યારે બાળકોને મેરિટમાં ભણતરની અંદર ખાસ કરીને તકલીફ પડતી હોય. કદાચ તમને ભારત દેશની અંદર આજે પ્રધાનમંત્રી બનવાનો મોકો કદાચ મળે છે, માતાજી કરીને મળે છે, આપણે તો એવું જ માનીએ છીએ, કદાચ આવતીકાલથી તમને મોકો મળે છે, બરાબર, તો તમે સૌથી પહેલા શિક્ષણની અંદર શું ફેરફારો કરશો? હું સૌથી પહેલા શિક્ષણની અંદર જે બાળકો આના કાબિલ છે, એવું નથી કહેતી કે હરેક બાળકને વિદ્યા મળે, હરેક બાળકને વિદ્યા નથી મળતી, પણ હરેક બાળકની અંદર કોઈને કઈ એની કલા છુપાયેલી હોય છે, જે કલાને આપણે બહાર કાઢવી પડે છે, એને આપણે પ્રોત્સાહન આપવું પડે છે. તો એની માટેની મારી સૌથી મોટી ભૂમિકા હશે કે બાળકોનું પ્રોત્સાહન એવું વિદ્યા નથી હોતી તો એ લોકો ખેલકૂદમાં, પછી એ લોકોની જેમ કે કોઈ ડ્રોઈંગમાં છે, કોઈ ચિત્રકલાકારમાં છે, કોઈ એની વેશભૂષામાં બી આગળ છે. એટલે હરેક માણસ પોતપોતાની રીતે એ કેપેબલ છે અને હરેક બાળકમાં કંઈક ને કંઈક કલા છુપાયેલી હોય છે, તો આપણે એ કલાને બહાર લાવવી પડશે અને ત્યાંથી જ આપણે પાયો મૂકવો પડશે કે કયા બાળકમાં કઈ કલા છુપાઈ છે. તો એવા નાના નાના આપણે પ્રોગ્રામ કરવા પડશે કે બાળકોની કલા બહાર આવે, તો આપણને ખબર પડશે કે આ બાળક આ કલામાં નિવૃત્ત છે, એ ભલે ભણતરમાં નથી, અને જે બાળક ભણતરમાં આગળ છે, કોઈ ડોક્ટર બનશે, કોઈ એન્જિનિયર બને, તો એ લોકોને આજે પૈસાની બી જરૂર પડે છે. તો આપણે એવી સંસ્થા ચાલુ કરીશું કે જેનાથી ગરીબ બાળકોને આજે એ ફંડ એમાંથી એ લોકોને મળી શકે અને એ મા બાપ એના બાળકોને જે સમજી લો કે એનું એક સપનું હોય છે કે મારો બાળક આજે કોઈ યુપીએસની એક્ઝામ પાસ કરે કે કોઈ કલેક્ટર હોય કે કોઈ ડોક્ટર બને, તો એ ફંડ આપણે એને પ્રોવાઈડ કરી શકીશું. એવી મારી ઈચ્છા છે કે હું આજે ભલે હું તો એમ કહું કે ભલે હું મોદી સાહેબની બાજુમાં તો ન બેસી શકું કે એની સીટ ન લઈ શકું, પણ આજે આપણે એની નકશા કદમો પર આપણે ચાલવાની કોશિશ જરૂર કરીએ છીએ. ખૂબ ખૂબ સરસ જવાબ આપ્યો નિશાબેને સમાજ માટે કે સમાજને આપણે આ દિશામાં પણ એક અલગથી દિશા આપણે આપી અને આપણે આપણા સમાજને પણ આગળ લઈ જઈ શકીએ છીએ. આવી જ રીતે હું બધા જ સમાજના જે કાર્યકર્તાઓ છે, બધા જ લોકોને 18 વર્ષને હું કહેવા માંગુ છું કે નિશાબેન જેવી જો વિચારસરણી આવી જાય છે ભારત દેશની અંદર હરેક કાર્યકર્તાની અંદર, તો યાદ રાખજો કે વિશ્વના ટોપ લેવલ ઉપર પહોંચતા ભારતને જેટલી વાર લાગી છે ને, એનાથી હવે 3 ગણી પણ વાર નહીં લાગે. 1.5 કે 2% લગભગ ભારત પહોંચી જાય, કારણ કે આવા કાર્યકર્તા જો આપણને મળી જાય, એક હરેક સમાજમાંથી એક મળી જાય ને, બરાબર, તો સીધી વસ્તુ છે કે જેમ નિશાબેને પહેલા કીધું મોદી સાહેબનું કામ અડધું થઈ જાય, 50%. હું એમ કહું 50 ની 100% પૂરું થઈ જાય. ખાલી એને જોવાનું જ રહીએ કે કેટલું કરવાનું છે, કેટલું નથી કરવાનું. આ વસ્તુ બહુ ક્લિયર છે. આ વસ્તુ નિશાબેનનું આવું કેવું થાય છે, બરાબર. નિશાબેન, આગળનો ક્વેશ્ચન, તમે કલાની વાત કરી, સરસ. હવે તમે પ્રજાપતિના દીકરી છો. પ્રજાપતિની એક કલા છે એના હાથમાં, ઈ છે માટીના વાસણ બનાવવા. આજે આ કલા લુપ્ત થવા આવી છે, મોસ્ટ ઓફ લુપ્ત જ થઈ ગઈ છે, એમ સમજો, બહુ ઓછી જોવા મળે છે. તો આ કલાને શું તમે ફરીથી પાછી રીજનરેટ કરી અને ફરીથી પાછી એને ભારત દેશની અંદર એને નામના અપાવી શકો એમ છો? સાહેબ, હું જોવા જાઉં છું તો કલા આપણી લુપ્ત નથી થઈ, આપણી કલા અત્યારે વધારે વિકસે છે. આપણે જોવા જઈએ તો માટલું, પ્રજાપતિનું જ માટલું, જ્યારે આપણે કોઈના ઘરે નવું કુંભઘડો મૂકીએ છીએ તો માટલા વગર કુંભઘડો મુકાતો નથી. અને જ્યારે કોઈ છોકરા છોકરીના લગ્ન થાય છે તો ચાકડો પૂજાવવા માટે બી એને પ્રજાપતિની જરૂર પડે છે. અને માટલું હરેક 18 વરણની અંદર માટલું પાણીનું પ્રજાપતિનું જ છે, જે એક પ્યાસ બુઝાવે છે. માણસને આજે જ્યારે પાણીની તરસ લાગે છે તો સમજી લેજો કે એને સોડા કે પેપ્સી કે કોઈ વસ્તુની શરબતની જરૂર નથી હોતી, એની પ્યાસ પાણી જ બુઝાવે છે. અને એ પાણી જે ભરવામાં આવે છે એ પ્રજાપતિનું જ માટલું હોય છે. તો પ્રજાપતિની કલાને આપણે આગળ જતા એ વિચાર કરીશું કે પહોંચે અને સારી જગ્યાએ પહોંચે. કારણ કે ઘરના આંગણે જ્યારે દિવાળી ઉપર દીવા થાય છે, જ્યારે રામજી ભગવાન ખુદ વનવાસ કરી અને જ્યારે પોતાના ઘરે અયોધ્યા પહોંચ્યા હતા અને જે કોરિયામાં દીવા થયા હતા એ બી આપણા પ્રજાપતિના જ હતા. તો સાહેબ, એટલી જ ગણતરી કરી લો કે પ્રજાપતિ એટલે આપણું બહુ મોટી ગૌરવની વાત છે. અને મારી માટે તો સારી ગૌરવની વાત છે કે હું એક પ્રજાપતિની દીકરી છું. આજે તો કોમેન્ટની અંદર ખાસ કરીને હું જણાવવા માંગુ છું કે જે લોકો પ્રજાપતિ સમાજમાંથી બિલોંગ કરે છે, આવા આપણને કાર્યકર્તા મળ્યા છે, તો કોમેન્ટની અંદર એક તાળી તો બને છે અને એક લાઈક તો જરૂરથી બને છે. કારણ કે આવા કાર્યકર્તાઓ મળવા બહુ મુશ્કેલ છે, સમજો. કારણ કે ખાણમાંથી હીરો મળી તો જાય, પણ એને ઘડવો, આ સમાજે એક હીરો ઘડ્યો છે, તો આ હીરાને આપણે ખાસ કરીને સાચવવાની જરૂરિયાત છે, બરાબર છે. તો આપણો સમાજ છે ખૂબ ખૂબ આગળ વધી શકે એમ છે, બરાબર. આવા જ જો કાર્યકર્તાઓ બને તો. નિશાબેન,
તમે સમાજને આગળ લઈ જવાની વાત કરી, આના ઉપરથી મને એક અંદરથી એક પર્સનલી એક સવાલ જાગે છે. બોલો. ધારો કે ઉદાહરણ તરીકે કોઈ સમાજનો કોઈ દીકરો કે કોઈ દીકરી છે, એને પાર્ટીમાં ઉતરવાની ઈચ્છા છે, હમ. બરાબર, તો એ કઈ રીતે પાર્ટીની અંદર એન્ટ્રી લઈ શકે? પાર્ટીની અંદર એન્ટ્રી લેવામાં કોઈ કલાની કે કોઈ બુદ્ધિની કોઈ જરૂર નથી. પહેલી વાત કે એનું મન સાફ હોવું જોઈએ, એની સમાજ માટેની ભાવના હોવી જોઈએ કે હું આજે આ લેવલ ઉપર હું પહોંચીશ તો મારા સમાજ માટે હું આ વસ્તુ કરીશ, હું સમાજને આગળ લાવવા માટે થઈને હું મહેનત કરીશ, તો એ વ્યક્તિને દુનિયાની કોઈ તાકાત નથી કે એને હરાવી શકે. હું મારો જ દાખલો લઈ લઉં તો મને નથી, સમજી લો મારા પરિવાર સિવાય મને કોઈ એવો સપોર્ટ નથી મળ્યો કે જેનાથી હું આજે પાર્ટીની અંદર મને ગુજરાત મહિલા પ્રેસિડેન્ટનું મને આજે પદ મળ્યું છે, ભારતીય હિન્દુ પરિષદમાં ઉપ મહિલાનું મને પદ મળ્યું છે, તો આજે મારા અંદર કઈ કાબલિયત જોઈ હશે અને સમાજના હિસાબે આજે મને એ લોકોએ કંઈક નિખારી હશે તો જ મને આ લોકો આટલા મોટા પદ ઉપર મને બેસાડી છે. તો સમાજના હરેક વ્યક્તિને ગ્રાઉન્ડ લેવલથી એનું દેખાડવું પડશે કે હું સમાજ માટે આજે નિપુણ મહેનત કરી રહ્યો છું અને મહેનત કરી રહીશ તો આજે સામેવાળાને દેખાય છે. મોદી સાહેબ આજે ભલે દુનિયાના હરેક ખૂણામાં ફરતા હોય પણ એની નજર હરેક 18 સમાજના હરેક વ્યક્તિઓ ઉપર એની નજર હોય છે કે કયો વ્યક્તિ કઈ મહેનત કરી રહ્યો છે અને એને ક્યાં સુધી એ લોકોને પહોંચાડવા જોઈએ. ઓકે નિશાબેન, મતલબ નિશાબેન છે એમનું એક સરસ એક લાઈન એક બહુ જોરદાર હતી કે તમારી નીતિ સાફ રાખો, બરાબર. જો તમારી નીતિ સાફ છે, બરાબર, તો તમે દુનિયાની કોઈ પણ પાર્ટીમાં તમારે લડવું છે ને, તમે આરામથી લડી પણ શકો છો અને જીતી પણ શકો છો. મતલબ કે કોઈ પાર્ટીમાં ઉતરવા માટે તમારે કોઈ એજ્યુકેશનની કે એટલી બધી કોઈ ખાસ કોઈ સ્કિલની જરૂરિયાત નથી, માત્ર ને માત્ર તમારી નીતિ સાફ હોવી જોઈએ, બરાબર. જો તમારા પેટમાં પાપ ભર્યું છે તો તમે પાર્ટીને લાયક જ નથી, એવું નિશાબેન છે એનું શોર્ટમાં એવું કેવું થાય છે કે તમારા પેટમાં પાપ ન હોવું જોઈએ, ગ્રાઉન્ડ લેવલથી તમે હાવ આમ કહીએ કે ડાઉન ટુ અર્થ હોવા જોઈએ, બરાબર. તો આજના જે યુવાનો છે એને જો પાર્ટીમાં ભવિષ્યમાં જવાની ઈચ્છા છે, એ પછી બીજેપી હોય, કોંગ્રેસ હોય કે આપ હોય, કોઈ પણ પાર્ટીમાં તમારે જવું છે, તો એક નિશાબેન એક જબરદસ્ત ટિપ્સ આપી છે કે તમારી નીતિ સાફ રાખવી. જો નીતિ તમારી સાફ નથી તો તમે પાર્ટીમાં નહીં આવો, તમે ફેંકાઈ જાઓ. આ મુદ્દો છે નિશાબેનનો કહેવાનો, બરાબર છે. નિશાબેન, આજના યુવાનોને તમે ખાસ શું સંદેશ આપશો? આજના યુવાનોને તો મારે એક જ સંદેશ આપવાનો છે કે આગળ જતા આપણું દેશનું ભવિષ્ય યુવાનો જ છે અને યુવાનોને સાફ નીતિથી પ્લસ એનું જે ગઢ છે એ એમનું મજબૂત રાખવો પડશે કે એમને આગળ જતા દેશની સેવા કરવી છે. જેમ કે આપણે જોવા જઈ રહ્યા છે કે હરેક મા બાપે પોતાના છોકરાઓને આજે પોતાના કાળજા ઉપર પથ્થર રાખી અને દેશની સેવા કરવા માટે આપણે સૈનિકોની તौर ઉપર આપણે જોઈએ છે કે પાકિસ્તાનની બોર્ડર ઉપર છે, દેશની સરહદ ઉપર છે, તો આજે એ લોકો જ્યારે શાંતિથી સેવા કરી રહ્યા છે ત્યારે આપણે શાંતિથી ઊંઘીએ છીએ, નકર આજે આપણે સૂતા હોઈએ નહીં. તો યુવાનોને બી એ જ વસ્તુ કહેવાની છે કે એના જેવી નીતિ સાફ રાખી એ લોકો કોઈ બી પ્રકાર ઝીલશે અને કામ કરશે તો મેં એક જ વસ્તુ કીધી કે દુનિયાની કોઈ તાકાત નથી કે એ લોકોને હરાવી શકે. એવું નથી હોતું કે ભાઈ હું એનસીપીમાં છું, બીજેપીમાં હોઉં કે કોઈ બી હોય, પણ હવે આગળ જતા લડવાથી અને કોઈ જગ્યાએ ટાટિયા ખેંચવાથી કોઈ વસ્તુ થવાની પહેલા એની માટે એનો દ્રઢ સંકલ્પ એ હોવો જોઈએ કે આપણે કોઈની માટે શું કરી શકીએ છીએ. પછી સમાજ હોય, આપણો પરિવાર હોય કે આપણો કુટુંબ હોય, એની માટેની એની ભાવના નિસ્વાર્થ હોવી જોઈએ. એને ઉપર લાવવા માટે થઈ એને બે શબ્દ સાંભળવા બી પડશે અને એમને મહેનત બી કરવી પડશે, તો જ એ માણસ આજે કુટુંબને, સમાજને અને જનતાને આગળ લાવવી પડશે. અને આ એક આપણા સમાજ માટે નથી, આ 18 વરણ માટે છે. એટલા માટે યુવાનો માટે સર્વપ્રથમ એના પાયા મજબૂત હોવા જોઈએ, એનો દ્રઢ સંકલ્પ મજબૂત હોવો જોઈએ. દ્રઢ સંકલ્પ વગર કશું નથી થતું. આજે એક ડોક્ટર બનવા માટે, એન્જિનિયર બનવા માટે બી લોકોને 24 કલાક વાંચવું પડે છે, એની માટે એને મહેનત કરવી પડે છે. તો કોઈ બી વસ્તુ આપણે જ્યારે સંકલ્પ લઈએ છીએ તો એની માટે આપણે પરિપૂર્ણ ઉતરવું પડે છે, તો જ આપણે એ ટોચ સુધી પહોંચીશું. નિશાબેન સરસ. નિશાબેન, તમારો યુવાનો માટે ખૂબ સરસ જવાબ આપ્યો તમે. હવે યુવાનો માટે હું એક પ્રશ્ન પૂછું છું કે પ્રજાપતિ સમાજના યુવાનો માટે આજ સુધીમાં તમારી સાઈડથી એવા કેટલા કાર્યો થયા છે કે જેમાં યુવાનો ખરેખર આગળ આવ્યા છે અને એનું નામ ભલે ટોપ લેવલ તો ના કહી શકીએ પણ એક લેવલ સુધી તો પહોંચી ગયું છે?
હું સાહેબ હમણાં ખાલી 8 મહિનાથી હું મારા એનસીપીમાં જોડાઈ છું. મારા સમાજ સાથે તો હું છેલ્લા 8 થી 10 વર્ષથી જોડાવેલી છું. પણ આપણા પ્રજાપતિ હું એમ ના કહી શકું કે મેં જ કોઈ કાર્યો સારા કર્યા છે. કારણ કે આપણે આપણા પોતાના વખાણ કરીએ ને તો આપણામાં કઈ જ લેવાનું ના મળે. આપણા વખાણ જ્યારે બીજો વ્યક્તિ અને આપણો સમાજ કરે ત્યારે સમજી લેવાનું કે આપણે પ્રગતિના પંથે ઉપર છીએ. પણ મારા હસ્તક મારા સમાજમાં ટુર્નામેન્ટો બહુ બધી યોજાય છે. તો એમાં જેટલું બી બને એટલું અમે યોગદાન આપીએ છીએ. સમાજ દ્વારા બી અમારા વલસાડ જિલ્લામાં બી ટુર્નામેન્ટો યોજાય છે કે કોઈ બી વસ્તુ લેડીઝોની બી ટુર્નામેન્ટો યોજાય છે, જેન્ટ્સોની બી યોજાય છે અને હોકી ટુર્નામેન્ટ બી યોજાય છે. જેમાં જે બી મારું યોગદાન બને એ હું આપું છું અને એ મારી ફરજ સમજું છું. કારણ કે કોઈ બી વ્યક્તિ, કોઈ બી બાળક આજે એની કલાને જો આગળ આવીને દર્શાવવા માંગતો હોય તો એની મારે એની સાથે ઊભું રહેવું જોઈએ અને એને જ્યાં જરૂર પડે ત્યાં હું હંમેશા તત્પર છું. મારો સમાજ, મારો પરિવાર અને હરેક વસ્તુ. ઓકે, સરસ સરસ જવાબ આપ્યો નિશાબેને આજના યુવાનો માટે કે યુવાનોને જો આગળ વધવું હોય તો લોકો તમારી સપોર્ટમાં છે, પરંતુ યુવાનોએ અંદરથી નક્કી કરવું પડશે કે મારે જરૂર છે. સૌ પ્રથમ યુવાનોએ શરૂઆત કરવી પડશે. તો તમારા હાથ ખેંચવા વાળા લોકો તૈયાર જ છે, એવું નથી. જરૂરી ના હોય કે બધા તમારા પગ જ ખેંચે, કોઈક હાથ ખેંચવા વાળા પણ દુનિયામાં હોય જ છે, બરાબર ને? એવા જ એક નિશાબેન છે, તો જે પ્રજાપતિ સમાજના અને આમ જોઈએ તો બધા જ સમાજના બાળકોને કહી શકું છું કે જે લોકોને ખરેખર દિલથી ઈચ્છા છે કે આગળ વધવા માટેની, એ નિશાબહેનનો જરૂરથી તમે સંપર્ક કરજો. નિશાબહેનને હું કહું છું તો અત્યારે હું પર્સનલી એની સાથે બેઠો છું તો હું કહી શકું છું કે ખૂબ હમ્બલ છે, બરાબર? તમે જેવું મગજમાં વિચારતા હોય કે પાર્ટીના નેતા એટલે શું હશે, આપણને બોલાવશે નહીં, તો એવો કોઈ મુદ્દો છે નહીં, બરાબર? તમે આરામથી એમને મળી શકો છો, એમને બોલાવીને તમે એને પૂછી શકો છો તમારે જે પણ પૂછવું છે. તમારી ખૂબ મદદ કરે છે અને એમની અંદરથી ખૂબ ઈચ્છા પણ છે કે આજના યુવાન ગમે એમ કરીને આગળ આવે, બરાબર? તો આજના યુવાનોની ફરજ આવે છે કે આપણે આવા વ્યક્તિઓને મળવું જોઈએ, કંઈક જાણવું જોઈએ, તો આપણે આગળ આવી શકશું. બાકી આપણે એમને આગળ આવી શકશું નહીં, બરાબર? નિશાબેન, તમે ભારતને ફ્યુચરમાં હજી થોડાક વર્ષો પછી, 5 વર્ષ કે 10 વર્ષ પછી, તમે ભારતને કઈ નજરથી જોવો છો? હું ભારતને આજે મોદી સાહેબનો આપણે દાખલો લેવા જઈએ અને અમારા અજીત દાદાનો દાખલો લેવા જઈએ તો અજીત દાદાએ મહારાષ્ટ્રમાં બી ઘણા બધા સારા કામ કર્યા છે. એવી રીતે આપણા ગુજરાત લેવલ ઉપર આપણા મોદી સાહેબે બહુ સારા કામ કર્યા છે. લોકોની દેખવાની જે નજર છે એ નજર સમજી લો કે કહેવત આપણી કાઠિયાવાડમાં કહેવત છે કે જેની આંખમાં કમળો હોય તો એને હંમેશા પીળું જ દેખાય અને જેને આંખો વ્હાઈટ હોય એને હંમેશા સમજી લો કે સફેદ જ દેખાવાનું છે. તો આજે હું હરેક ઇન્ડિયામાં ફરું છું તો મને ખબર છે કે અમારા મોદી સાહેબે કેટલા કામ કર્યા છે. મહારાષ્ટ્રમાં જઈએ છીએ ત્યાં અમારા અજીત દાદાએ કેટલા કામ કર્યા છે એ અમને એની ગણતરી છે. તો અમે એના નકશા કદમ ઉપર ચાલીશું અને આગળ જતા ભારતને એવી ટોચ ઉપર પહોંચાડવા માંગીએ છીએ કે આજે ભારત જેટલું દેવામાં છે એ દેવા મુક્ત થઈ જાય. ઓકે નિશાબેન, એક તમે વચ્ચે બહુ સરસ વાત કરી કે અજીત દાદાએ પણ ઘણા બધા કાર્યો કર્યા છે અને મોદી સાહેબે પણ કાર્યો કર્યા છે અને બંને સાથે મળીને જો બંને કાર્ય કરી જ રહ્યા છે તો ભારત એક અલગ લેવલ પર પહોંચી શકે. તમારા મત મુજબ કદાચ એવું બની શકે 5 કે 6 વર્ષ પછી કે તમે જ્યારે તમારી ઉચ્ચ હોદ્દા ઉપર તમે બેઠા છો એનસીપીમાં, બરાબર, કે ત્યારે આ જે પાર્ટીઓના જે વિખેરણ થઈ રહ્યા છે એ પાર્ટીઓ કદાચ એક મળીને એક સિંગલ ઇલેક્શન થાય અને સિંગલ પાર્ટી બની અને દેશ આગળ વધી શકે, આવું શક્ય છે ખરું? જોવા જઈએ તો સાહેબ શક્ય તો છે જ નહીં. કારણ કે એક ઉત્તર ચાલે છે, એક દક્ષિણ ચાલે છે, એક પૂર્વ ચાલે છે અને પશ્ચિમ ચાલે છે. આ બધી વસ્તુ કરવામાં આપણા મોદી સાહેબ બહુ જ મહેનત કરે છે, જેના કારણે જોડીએ છે કે ભાઈ એક થઈ જાય. જેમ કે બહારના દેશોમાં આપણે જોઈએ છે કે ઘણા દેશોમાં ચૂંટણી થતી જ નથી હોતી, એક જ વન મેન શો આર્મી હોય છે. પણ આપણે એને બધાને ભેગા મળી આપણે એને સપોર્ટ આપવો પડશે. મેં પહેલા જ કીધું કે ટાટિયા ખેંચવાના બંધ કરવા પડે. જે માણસ કાર્યરત છે અને જે માણસ સારું કામ કરી રહ્યો છે તો એને આપણે સપોર્ટ આપવો પડે. પછી આપણો પરિવાર હોય, આપણો સમાજ હોય કે આપણો દેશ હોય, પણ આપણે એના જ ટાટિયા ખેંચીશું અને એના વિશે જ આપણે અનાપ શનાપ બોલીશું તો બી હું તો ધન્યવાદ આપું છું અમારા મોદી સાહેબને અને અમારા અજીત દાદાને કે આજે લોકોનું, સારા લોકો સારું બોલે છે, ખરાબ લોકો ખરાબ બોલે છે, તો બી આજે એની નીતિ ચૂકતા નથી અને પોતાના દ્રઢ સંકલ્પ ઉપર આજે એ તત્પર છે. પણ હરેક માણસોને મારે એક જ વસ્તુ કહેવાની છે કે એ લોકો જે લોકોને આજે મોદી સાહેબે અને અજીત દાદાએ સારી પોસ્ટ ઉપર બેસાડ્યા છે એમની ઉપર દ્રઢ વિશ્વાસ મૂકીને તો એ લોકો આજે એના વિશ્વાસનો દુરુપયોગ કરી રહ્યા છે. તો આપણે એ લોકોને હાથ જોડીને એક જ પ્રાર્થના છે કે એ લોકોનો વિશ્વાસનો એ લોકો દુરુપયોગ ના કરે. કારણ કે આજે જ્યારે બી સમાજમાં બી આપણી ઉપર કોઈ વિશ્વાસ મૂકે છે
અને આપણે એનો દુરુપયોગ કરીએ છીએ તો સમજી લો કે જ્યાં વિશ્વાસ છે તો ત્યાં નૈયા પાર થઈ જાય છે, અને વિશ્વાસ નથી તો ત્યાં સમજી લેજો કે દેશ બી ડૂબી જાય છે. સરસ, ખૂબ ખૂબ સરસ જવાબ આપ્યો નિશાબેન બંને પાર્ટી વિશે. હવે નિશાબેન, હું પાર્ટી રિલેટેડ તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે એવા કયા કાર્યો છે કે જે અજીત દાદાથી થઈ શકે એમ છે અને મોદી સાહેબથી પણ થઈ શકે એમ છે? એવા બંને કાર્યો હોય જ શકે દુનિયાની અંદર કે જે બે કરી શકે એમ છે, બે સક્ષમ હોય ધારો કે, બરાબર? તો એવા કયા કાર્યો હજી બાકી છે કે જે અજીત દાદાને કરવાના બાકી છે અને મોદી સાહેબને પણ બાકી છે, બેયને બાકી હોય એવા કયા કાર્યો છે? સાહેબ, અમે જોવા જઈએ ને તો અત્યારે બધા કાર્યો બધા પોતપોતાની રીતે કરે જ છે અને કરી જ રહ્યા છે. મારા ખ્યાલથી આગળ જતા એમને, મને તો એવું નથી લાગતું કે કોઈ કાર્ય બાકી હોય એમ. એ લોકો એમની ફરજ નિભાવે છે અને આગળ 10 વર્ષ પછી આપણો દેશ કેવું છે એનું પ્લાનિંગ અત્યારથી ચાલી રહ્યું છે. એણે આપણી ઉપર ભરોસો મૂકી આજે આપણને આટલી બધી જવાબદારી આપી છે તો આપણે એ જવાબદારી ઉપર નિપુણ ઉતરવું પડશે અને એમનો સપોર્ટ આપવો પડશે. આજે આપણા મોદી સાહેબ આજે ડિજિટલ ઇન્ડિયા લાવવા માંગે છે, તો એ ડિજિટલ ઇન્ડિયાની અત્યારથીને જ પ્રોસેસ ચાલુ છે. તો અમે કઈ રીતે કહી શકીએ કે આજે કોઈ બી વસ્તુ પોસિબલ નથી? પોસિબલ હરેક વસ્તુ છે. આપણે ખાલી હરેક વ્યક્તિને મળી એમની ઉપર વિશ્વાસ રાખવાનો છે અને એમના નકશા કદમ ઉપર ચાલી અને એમને સપોર્ટ આપવાનો છે. કારણ કે મહારાષ્ટ્રની જવાબદારી અમારા અજીત દાદાના હાથમાં છે, ગુજરાતની જવાબદારી આપણા મોદી સાહેબના હાથમાં છે. તો આપણે જેમને સપોર્ટ નહીં આપીએ તો જે સપોર્ટ એમને જોતો છે એમાં એ બિચારા કામ જ નહીં કરી શકીએ. આજે તમે બી સમજો છો, આજે કોઈ પરિવાર લઈને બેઠું છે તો આજે એક છોકરાને ભણાવવા માટે બી આપણે હરેક વસ્તુઓનો સામનો કરવો પડે છે. ગરીબ મા બાપ છે એને મજૂરી કરવી પડે છે, રાત્રે ઘણીવાર ભૂખ્યા સૂવું પડે છે. પહેલાના સમય પ્રમાણે જોવા જાઓ છો તો અંધારામાં આપણે દીવે ભણતા હતા. મારા જમાના પ્રમાણે આપણે ફાનસ ઉપર ભણતા હતા અને મા બાપને ફી ભરવાની કેપેસિટી નથી. આજે દેશ એટલો આગળ છે કે આજે સરકારના એટલા બધા નિયમો એમણે બહાર પાડ્યા છે કે જેનાથી ફીમાં જો જરૂર પડે તો સરકારી સ્કૂલો બી આગળ આવી ગઈ છે કે આપણે આપણા બાળકોને સ્કૂલમાં ભણાવી શકીએ અને સારું ભણતર આપી શકીએ. એની માટે એ લોકોએ સ્કીમો ઘણી બધી ચાલુ કરી છે, પણ ત્યાં સુધી આપણે એના લાભ લેવા માટે થઈને આપણે તો જવું તો પડશે ને. આપણે એના ફોર્મ ભરવા પડશે તો આપણને સ્કીમો મળશે. તો કઈ રીતે અમે કહી શકીએ કે આજે પાર્ટીઓ કામ નથી કરતી એમ? ઓકે, ખૂબ ખૂબ સરસ જવાબ આપ્યો નિશાબેન. બંને પાર્ટીનો સરસ એવો તફાવત કહી દીધો નાનકડા જવાબમાં કે બે પાર્ટી કામ કરે છે, નથી કરતી એવું કઈ છે જ નહીં, બરાબર? પરંતુ એક જ તકલીફ છે કે પબ્લિકનો સપોર્ટ નથી, બરાબર? નથી આ પાર્ટીને કે નથી આ પાર્ટીને, બરાબર? આપણે બંને પાર્ટી લઈ લઈએ કે આ એ પાર્ટી છે, આ બી પાર્ટી છે, બંનેમાં પબ્લિકનો સપોર્ટ થોડોક ઓછો છે. પબ્લિક છે વિશ્વાસ મૂક્યો છે, આજે પબ્લિકે મૂક્યો પણ છે નથી પણ મૂક્યો, બંને બાજુ આપણે બોલી શકીએ એમ છીએ, બરાબર? ખાસ કરીને હવે નિશાબેન, મારો આગળનો પ્રશ્ન કે સમાજની અંદર, આપણા સમાજની અંદર, ખાસ કરીને પ્રજાપતિ સમાજની અંદર હજી તમારા એવા કેવી ઈચ્છાઓ છે કે હજી આ કાર્યો બાકી છે ને મારે હજી એને ગમે એમ કરીને પૂરા કરવા જ છે? મારા સમાજમાં તો સૌથી જે અમારા પ્રમુખો છે, જે હરેક ગામની અંદર પોતપોતાના એક અલગ સંસ્થાઓ કરીને બેઠા છે કે સમજી લો કે બગસરા, વિરમ ગામ જોઈ લો, અમદાવાદ જોઈ લો, સુરત જોઈ લો, નવસારી જોઈ લો, વિસાવદર જોઈ લો, જુનાગઢ જોઈ લો. તો આ બધી જગ્યાએ પ્રજાપતિ સમાજ અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્નેહ મિલન કરી રહ્યા છે. સ્નેહ મિલનનો મતલબ એવો છે કે સ્નેહ અને મિલન, લોકોનું સ્નેહ ભરું મિલન એટલે સ્નેહ મિલન કહેવાય. આપણા સમાજે પહેલા એક કર્યું હતું કે દિવાળીના દિવસે આપણે કોકના ઘરે જતા હતા તો આપણે બધાને મળવા જવું હતું, તો હરેકના ઘરમાંથી ખીચામાંથી પૈસા જતા હતા. 10 રૂપિયા રિક્ષા ભાડું થાય, 20 રૂપિયા થાય, ધક્કા ખાતા જવું પડે અને આપણે પાછું ઘરે આવવું પડે થાકીને. તો દિવાળીના દિવસે તો સમાજે આજે નક્કી કર્યું કે આપણે એક સ્નેહ મિલનનો કાર્યક્રમ કરીએ કે જેનાથીને હરેક લોકો એક જગ્યાએ ભેગા થાય અને એકબીજાને મળી રહે. એમાં હરેક પરિવારનો ફાયદો છે. સમાજે સારું જ કર્યું છે, સમાજના પ્રમુખોએ સારું કર્યું છે, પણ અત્યારે આપણા સમાજમાં જે ખેંચમતાણી ચાલી રહી છે, જેમ કે આપણા આડવરિયા પ્રજાપતિ સમાજની વાત કરી રહી છું, એ ખેંચમતાણી ચાલી રહી છે. તો એની માટે સૌથી પહેલા પ્રમુખનો પાયો મજબૂત હોવો જોઈએ અને હરેક ગામના પ્રમુખને એક જ યુનિટી બનાવવી પડશે કે જેનાથી સમાજ આજે સમજી લો કે અલગ અલગ જગ્યાએ સ્નેહ મિલન થવા માંડ્યા છે. તો આજે અમારા જ વસ્તુમાં તમે જોઈ લો કે અમારે ક્યાંક યોગદાન આપવું છે
તો અમારે હરેક કામને લઈને ચાલવું પડે. તો આજે અમે હરેક જગ્યાએ કન્ફ્યુઝનમાં આવી જઈએ છીએ કે અહીંયા અમે અમારું યોગદાન આપીએ છીએ તો બગસરા પ્રજાપતિ સમાજને ખોટું લાગે છે, જુનાગઢ સમાજને ખોટું લાગે છે કે અમદાવાદ સમાજને ખોટું લાગે છે. તો મારા હરેક પ્રજાપતિ સમાજના પ્રમુખોને એક જ વસ્તુ કહેવાની છે કે પહેલા તમારા પાયાઓને મજબૂત કરો, તમારી કમિટીને મજબૂત કરો અને કમિટી એવી બનાવો કે આજે લાયન્સ ક્લબ છે તો લાયન્સ ક્લબમાં એક સિસ્ટમ છે કે લાયન્સ ક્લબ વાળા આજે હર વર્ષે જે વ્યક્તિને હોદ્દા આપેલા છે તો એ લોકોનો એ હોદ્દો 1 વર્ષ પછી એક જ મીટિંગ થાય અને એ મીટિંગની અંદર એ લોકોના હોદ્દા ચેન્જ થઈ જાય છે, એને પદ આગળ મળે છે. યુવાનોને આગળ આપણે પ્રોત્સાહન આપવું પડશે, એ લોકોને બી આગળ જવા માટે આપણે એને લેવા પડશે સમાજમાં કે હવે તમે કરો, ઉંમર થઈ ગઈ છે, ઉંમર જતાં માણસો દોડી નથી શકતા તો યુવા પેઢી જ આજે આગળ દોડી શકશે. એ જ આપણા સમાજનું ગૌરવ છે અને આપણા હરેક ઇન્ડિયાનું ગૌરવ છે. આપણું યુવા પેઢી ઇન્ડિયાનું ગૌરવ છે તો એવા લોકોને આપણે આગળ લાવવા પડશે. એની માટે મારી સમાજને એક જ ગુજારિશ છે કે હરેક ગામમાં જે સ્નેહ મિલન થાય છે તો એને થોડા શોર્ટ કરી અને 5-7 ગામડા આજુબાજુમાં હોય 20-25 કિલોમીટરના અંતરમાં તો એને એક કરી એક જ સ્નેહ મિલનનું આયોજન કરે અને એક જ વાડીનું આયોજન કરે કે જેનાથી સમાજને બી ફાયદો છે અને સમાજના હરેક વ્યક્તિને બી એ વસ્તુ હું કહેવા માંગુ છું કે એ બી આપણા પ્રમુખોને સપોર્ટ આપે કે જેનાથી પ્રમુખો અમુક હિંમત હારી ગયા છે તો જેનાથી એ લોકોને વધારે હિંમત આવે. કારણ કે આજે પરિવાર અને સમાજનો સપોર્ટ નહીં હોય તો પ્રમુખ બી કંઈ નહીં કરી શકે અને પ્રમુખ મજબૂત નહીં હોય તો એ સમાજ માટે કંઈ નહીં કરી શકે. એટલે એક જ નાની વ્યાખ્યા છે કે તાળી એક હાથે નથી વાગતી, હંમેશા તાળી બંને હાથે વાગે છે. ખૂબ ખૂબ સરસ જવાબ આપ્યો. સમાજ શબ્દ ઉપર નિશાબેને બહુ એક જબરદસ્ત વાત કરી જે મેં નોટ કરી છે, તમારે પણ નોટ કરવા જેવી છે. ઓડિયન્સને ખાસ કરીને કહું છું કે એક પ્રજાપતિ સમાજ જ નહીં, વિશ્વનો કોઈ પણ સમાજ તમે લઈ લ્યો તો જો એનો પ્રમુખ મજબૂત નથી ને તો સીધી વસ્તુ છે કે આખું ભાંગીને ભૂકો થઈ જાય. મતલબ પાયામાં જ કંઈ નથી તો બિલ્ડિંગ કઈ રીતે બનાવવું એમ નિશાબેનનું એવું કેવું થાય છે. બરાબર, તો નિશાબેન આ પ્રમુખ શબ્દ ઉપરથી મને એક પ્રશ્ન થાય છે કે પ્રમુખ કેવો હોવો જોઈએ ખરેખર તમારી દ્રષ્ટિએ કેવો હોવો જોઈએ? મારી દ્રષ્ટિએ પ્રમુખ નિસ્વાર્થ ભાવવાળો હોવો જોઈએ, જેને ફક્ત સમાજ માટે મરી મીટવાની હોવું જોઈએ. અને દાખલો આપણે સમજી લેવાનું કે આપણે મોદી સાહેબથીને જ લઈ શકીએ કે આજે મોદી સાહેબ છે પોતાનું જીવન વ્યર્થ કરી અને સમસ્ત જનતા માટે એ મરી મીટે છે. નકર આજે એ ધારત તો એમનો સંસાર એ માણી શકે. તો હું એવું નથી કહેતી કે આપણા હરેક પ્રમુખોને કે ભાઈ પ્રમુખ એવો જોઈએ કે પોતાનું સંસાર ન માણી શકે કે પોતાના પરિવાર માટે એ સમય ના આપી શકે, પણ પ્રમુખ એવો હોવો જોઈએ કે જેની નિસ્વાર્થ ભાવના હોવી જોઈએ અને સમાજ માટે કોઈ ખેંચમતાણી ના હોવી જોઈએ. કારણ કે અમુક જગ્યાએ હું જોઉં છું તો આપણા સમાજના પ્રમુખો છે કે જે અંદર એની કમિટીમાં જ કોઈ મેળ નથી તો સમાજને ક્યાંથી ચલાવશે? કમિટીમાં જ મેળ ના હોય તો એ સમાજને ચલાવવાની એની તાકાત જ નથી. કારણ કે આજે પ્રમુખ એ બહુ મુખ્ય પાયો ભજવે છે. ઓકે, ખૂબ સરસ. પ્રમુખ વિશે પણ ખૂબ સરસ જવાબ આપ્યો અને પ્રમુખ કેવા હોવા જોઈએ ખરેખર મને પ્રમુખે શું કાર્ય કરવાની જરૂરિયાત છે એ નિશાબેને સરસ એક નાનકડા જવાબમાં તમને કીધું છે. બરાબર, આગળનો સવાલ નિશાબેન મારા તરફથી. એક પ્રમુખ છે કોઈ પણ સમાજનો, બરાબર, એ જરૂરી છે કે 40 કે 45 વર્ષ ઉપરનો જ હોવો જોઈએ કે નાની ઉંમર પણ ચાલે ખરી? નાની ઉંમરમાં આપણે સાહેબ જોવા જઈએ ને તો 25 થી લઈ 30 વર્ષની ઉંમર એ વ્યક્તિની એક જિંદગી જીવવાની હોય છે. તો 30 વર્ષથી ઉપર વ્યક્તિ એક સમજદાર બની જાય છે. એને એક સમજ આવે છે કે મારે પરિવાર માટે, કુટુંબ માટે અને સમાજ માટે શું કરવું જોઈએ. તો મારા ખ્યાલે ઉંમર 30 વર્ષથી ઉપરના વ્યક્તિ અને 35 વર્ષથી ઉપર વ્યક્તિ હોય તો એ સમાજ અને દેશ ચલાવવા માટેની એની ક્ષમતા હોય છે. કારણ કે ત્યાં સુધી એ પરિપુખ્ત વય હોય બની ચૂકેલો હોય છે. કારણ કે એને દુનિયાનું પછી પોતાના પરિવારનું અને સમાજનું સર્વ જ્ઞાન એ વ્યક્તિ લઈ ચૂકેલો હોય છે. ઓકે, સરસ જવાબ આપો. યુવાનો માટે પણ કે જો કોઈ યુવાનની ઈચ્છા છે કે ભાઈ મારે પણ એક પ્રમુખ બનવું છે ક્યાંક પણ, બરાબર, તો એની અંદર એક લીડરશિપ હોવી જોઈએ, એક અનુભવ હોવો જોઈએ અને જો નથી તો પછી હિંમત થોડાક વર્ષ જાળવી જવાનું, મારે આ પછી હોદ્દો લેવો જોઈએ એમ નિશાબેનનું કહેવાનું થાય છે. નિશાબેન, હવે તમે
એક બહેન છો, એક સ્ત્રી છો, બરાબર? તો મારે તમને એ પૂછવાનું છે કે આજે દેશની અંદર અને કોઈ પણ સમાજની અંદર આજે સ્ત્રીઓ સાથે ઘણા બધા દુર્વ્યવહાર થાય છે, ઘણા બધા આપણે કાયમી રેપના કેસ જોઈએ છીએ, ઘણા બધા પ્રશ્નો આપણે જોઈએ છીએ, બરાબર? તો આનું મેઇન કારણ શું છે? દેશની અંદર કઈ ખામી છે, કઈ સિસ્ટમમાં ખામી છે, કે પ્રોબ્લેમ શું છે ખરેખર? આ વસ્તુ કેમ થાય છે વારંવાર? મેં તમને સૌથી પહેલા જ કીધું કે ખામી નથી દેશમાં કે નથી કશેમાં, ખામી આપણા પાયામાં છે. પાયો આપણા મા બાપ આપણો પાયો છે, આપણું કુટુંબ એ આપણો પાયો છે, આપણો સમાજ એ આપણો પાયો છે. સૌથી પ્રથમ આપણા મા બાપ. જો આપણે મા બાપના નકશા કદમ ઉપર આપણે ચાલીએ છીએ તો આ વસ્તુ બને જ નહીં. આજની કાલની છોકરીઓ જોઈએ છે કે સમાજ એવું કહે છે કે આપણે દીકરીઓને ભણાવીએ, દીકરીઓને ભણાવવી જોઈએ, દીકરીઓને એના પગ ઉપર ઊભી કરવી જોઈએ, પણ દીકરીઓને એટલી બી છૂટ ના આપવી જોઈએ કે કાલે આપણા હાથમાંથી એ ફિસલી જાય. અને આજના કળિયુગમાં તમે જોઈ જ રહ્યા છો કે સર્વપ્રથમ હું વાંક એકલા છોકરાઓનું બી નથી કાઢતી કે નથી એકલી દીકરીઓનો કાઢતી. આજે દીકરીઓને કપડાં પુખ્ત વયના પહેરવા જોઈએ, જેનાથી કોઈની ખરાબ દ્રષ્ટિ તમારા ઉપર પડે નહીં. બીજું કે જ્યારે આજે કોઈ બી છોકરા પ્રપોઝ કરે છે તો છોકરીની અંદર પોતાની અંદર એટલો આત્મવિશ્વાસ હોવો જોઈએ કે મારા મા બાપે આજે મારી ઉપર વિશ્વાસ મૂકી અને મને કોલેજ કરાવે છે, મને ભણાવે છે, એને કેવી રીતે પેટે પાટા બાંધી અને મને અહીંયા સુધી પહોંચાડી છે, તો હું એનો દુરુપયોગ હું ના કરું. પ્લસ છોકરીઓ જ્યારે આપણે સાસરે બી જાય છે તો હરેક સ્ત્રીને બી એવું કહેવાનું છે, એના મા બાપને બી એ કહેવાનું છે કે સવારમાં ઉઠે અને ફોન ચાલુ થઈ જાય છે. તો હરેક સ્ત્રી જ્યારે સાસરે જાય છે, દીકરીઓ સાસરે જાય છે, તો મા બાપને બી એ વસ્તુ શીખવા જેવી છે કે એને પોતાની જિંદગી જીવવા દો, એને પોતાના શું કરી રહી છે, શું કરે છે એ તમે જોવો અને એને સલાહ એવી આપો કે સાસરીમાં બી તકલીફ ના પડે. કારણ કે જ્યારે આપણી દીકરી સાસરે જાય છે અને કોકની દીકરી આપણા ઘરે સાસરે આવે છે તો સમતલ તો એક જ છે કે એક દીકરી આપણે આપીએ છીએ અને એક દીકરી આપણે આપણા ઘરે લઈએ છીએ. તો બંને જગ્યાએ મેં એક જ વસ્તુ કીધી કે તાળી એક હાથે પડતી નથી, બંને હાથીએ પડે છે, બંને હાથે તાળી પડે છે. તો બંને પરિવારને સમજી વિચારીને ચાલવું પડશે અને આજકાલની દીકરીઓને બી સમજી વિચારીને ચાલવું પડશે. એના પહેરવેશમાં, એની વાણીમાં, આ બધી વસ્તુમાં એને બહુ કંટ્રોલ કરવો પડશે. એવું નથી કે દીકરી છે તો અત્યારના જમાના પ્રમાણે દીકરી અને દીકરીમાં કોઈ ભેદભાવ નથી રાખતા, પણ સમય જતાં આપણે બી સમજીએ છીએ કે દીકરી દીકરીમાં પણ દીકરી સમજી લેજો કે એક સાપનો ભારો બી છે. આપણે એને સમય પ્રમાણે સાસરે મોકલવી જ પડે છે અને એને આપણે સારા સંસ્કાર આપવા જ પડે છે. તો એટલા માટે દીકરીઓને બી સંસ્કાર એવા આપો કે આગળ જતાં તકલીફ ના પડે. અને દીકરીઓનો બી પહેરવેશ મા બાપને બી એવો જ કરવો જોઈએ કે બેટા દેશ એવો ભેસ કરવો પડશે તો જ દીકરીઓ આજે આગળ ચાલશે. પણ આપણે કહેવા જઈએ કે રેપ થાય છે તો એમાં તમે જોઈ લેજો કે 80% નહીં પણ હું કહું તો 50% ભૂલ દીકરીઓની જ હશે. ઓકે, ખૂબ સરસ નિશાબેને જવાબ આપ્યો. એક દીકરી અને એક મા બાપ વચ્ચેની એક સરસ એની વાત કરી કે આજે દેશની અંદર જે પ્રોબ્લેમ થાય છે એ ખરેખર સોલ્વ કરવા માટે જવાબદારીની શરૂઆત ઘરમાંથી જ થાય છે, બરાબર? એમનું એમ કહેવાનું થાય છે કે મા બાપે પણ દીકરીને સમજવી પડશે અને દીકરીએ ક્યારે મા બાપના જે નીતિ નિયમો છે એને તોડવા ન જોઈએ. અને મા બાપે શું કરવાની જરૂર છે કે દીકરીનો સાથ આપવાની જરૂર છે, દીકરીએ મા બાપનો સાથ આપવાની જરૂર છે. ઓટોમેટિકલી બધું સુધરી જાય, બરાબર? એમ નિશાબેન કહે છે, કારણ કે નિશાબેન પણ ખુદ દીકરી છે તો એને પણ આવા અનુભવ કરેલા હોય છે, બરાબર? એના અનુભવ ઉપરથી બધું શેર થઈ રહ્યું છે અત્યારે તમારી સામે, બરાબર છે? નિશાબેન, હવે અભ્યાસ ઉપરની વાત આવે કે દીકરીઓ અભ્યાસ માટે જાય છે, તો મારે તમને એ પૂછવું છે કે તમે ક્યાં સુધી અભ્યાસ કર્યો છે, તમારા અભ્યાસમાં કેવા કેવા પડકારો તમને આડા આવ્યા છે અને તમે આ લેવલ ઉપર પહોંચ્યા છો? સાહેબ, મારા મા બાપમાં તો તાકાત જ નથી કે મને ભણાવી શકે. હું બહાર ભણેલી છું કારણ કે મારા મધર ફાધરે ખુદ મને એક કહેવાય 10 ઘરના કપડાં વાસણ કરી અને મને આ સુધી મારા મા બાપે મને પહોંચાડી છે. અને મારા પડકારમાં તો એવું જ હું કહીશ કે મને જે પડકારોનો સામનો કરવો પડ્યો છે આ જમાના પ્રમાણે દીકરીઓને એટલા પડકારોનો સામનો નથી કરવો પડતો, પણ આજે દીકરીઓ બી એનો બહુ જ ગેરલાભ ઉઠાવે છે. તો હરેક જનતાને એક જ વસ્તુ કહેવાની છે, દીકરીઓને બી એ કહેવાનું છે કે મા બાપની જે મા બાપે તમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ પ્લીઝ ના તોડો. એના વિશ્વાસ ઉપર તમે ખરા ઉતરો અને મા બાપનું નામ તમે આગળ રોશન કરો. જિંદગીમાં સંસાર તો ભોગવવાનો જ છે, પણ અમુક ઉંમર હોય છે સંસાર ભોગવવાની, એ ઉંમર હોય છે આજે આપણી 20 વર્ષ પછીની.
તો સમય સંજોગે એવું નથી કે છોકરા છોકરીઓ ફ્રેન્ડ નથી હોતા, પણ એ ફ્રેન્ડમાં આગળ ફ્રેન્ડ દોસ્તીમાં આગળ ન વધવું જોઈએ, જેનાથી મા બાપને આજે સાંભળવું પડે અને મા બાપની ઇજ્જત આજે સમાજમાં ઉછળે. ઓકે, ખૂબ સરસ જવાબ આપ્યો નિશાબેને. પોતે એક દીકરી જ છે એટલા માટે એને ઘણા બધા અનુભવો પણ થયા હોય. એના ઉપરથી વચ્ચેની એક બહુ સરસ વાત કરી જે ઓડિયન્સે ખરેખર સાંભળવા જેવી છે કે તમે કરો બધું દુનિયાની અંદર પણ એક લિમિટમાં, એક ક્રાઇટેરિયા બાંધીને આગળ વધો. બરાબર કે મા બાપની કારણ વગરની ઇજ્જત જાય છે, આ વસ્તુ ઉપર બને ત્યાં સુધી ધ્યાન રાખવું એ નિશાબેનનું કહેવાનું થાય છે. બરાબર. નિશાબેન, તમે આજે પ્રજાપતિ સમાજની અંદર છો, તો પ્રજાપતિ સમાજની જે અત્યારની જે દીકરીઓ છે અથવા તો જે મોટી જે મહિલાઓ છે, બરાબર, આ લોકોને આજે રોજગારી માટે આગળ વધારવી છે, તો એમાં તમારા પ્રયત્નો કેવા રહેશે? મહિલાઓને રોજગારી માટે આગળ વધારવી છે, પણ મહિલાઓનું બી મેં તમને કીધું એક હાથે તાળી પડતી નથી. એમનો બી એટલું મનથી હોવું જોઈએ કે મારે મારા પરિવાર માટે કંઈક કરવું છે. તો મહિલાઓ માટે આજે સમજી લો કે સુરતમાં જોવા જાઓ છો તો મશીનો સરકાર આપી જ રહી છે. તમે ફોર્મ ભરો છો તો સરકાર તરફથી મશીન મળે છે, બ્યુટી પાર્લરની લોન મળે છે. તો મહિલાઓ આગળ આવશે તો સમાજ બી આગળ આવવાનો છે, એનો પરિવાર બી આગળ આવવાનો છે. પણ એની માટે અંદર દ્રઢ સંકલ્પ મહિલાઓનો હોવો જોઈએ. અને મહિલાઓ માટે તો હંમેશા તત્પર છું કે સરકારની જે સ્કીમો છે એ સ્કીમોનો લાભ ઉઠાવવા માટે અને આપવા માટે હું આ પ્રયત્ન મારા ચાલુ જ છે કે હરેક મહિલાઓને ઘર બેઠા કામ મળે. અને કાં તો આપણે એક ગૃહ ઉદ્યોગ જેવું ચાલુ કરી શકીએ કે જેનાથી મહિલાઓને એક જગ્યાએ, આપણે ગરીબ મહિલાઓ છે, વિધવા મહિલાઓ છે, અને વિધવા મહિલાઓને પેન્શન બી સરકાર આજે આપી જ રહી છે. તો એ પેન્શનમાં બી થોડોક વધારો થાય અને જેની ખરેખર જરૂરિયાત છે તો એ જરૂરિયાતોને આપણે એની જરૂરિયાતો પૂરી પાડી શકીએ. કારણ કે જે વિધવા મહિલાઓ છે એના બચ્ચાઓ બી હોય છે, એને ભણાવવા માટે એને ફંડની જરૂર હોય છે, તો ત્યાં બી આપણે હેલ્પ કરી શકીએ છીએ. અને સરકારની જે બી સ્કીમો આજે મહિલાઓ દ્વારા બહાર આવી છે કે વિધવા મહિલાઓને પેન્શન મળે, જે મહિલાઓ છે જેને સીવણ ક્લાસની જરૂર છે, મશીનોની જરૂર છે, તો એની માટે આપણે હેલ્પ કરી શકીએ. નિશાબેન, તમે એક સરસ વાત કરી વચ્ચે કે દ્રઢ નિશ્ચય, આત્મવિશ્વાસ એક મહિલાને હોવો જોઈએ. તો એક મહિલાએ ખરેખર આગળ વધવું હોય તો એને આત્મવિશ્વાસ પોતાનો વધારવો છે, તો એને કઈ દિશામાં મહેનત કરવાની ખરેખર જરૂર છે જે અત્યારે નથી થતી? સાહેબ, આમાં એવું છે ને કે ઘણી મહિલાઓ ઘરની બહાર નીકળવા નથી માંગતી. મેં કીધું ને, હરેક વ્યક્તિની અંદર એક કલા છુપાયેલી હોય છે. મહિલાઓમાં, બાળકોમાં, જેન્ટ્સમાં, આ બધામાં કલા છુપાયેલી. મહિલાઓ ઘણી મેં જોઈ છે, ઘણા ઘરોમાં બી જોયું છે કે કંઈક નાની જરૂર પડે તો ફક્ત એના હસબન્ડને ફોન કરે, ઘરે બોલાવી લે છે. તો મારે મહિલાઓને એ જ કહેવા માંગુ કે તમે કંઈક કરવા માંગો છો તો પહેલાં તો તમે તમારા આત્મવિશ્વાસને મજબૂત કરો. નાની નાની જરૂરિયાતો છે એને તમે ખુદ પૂરી કરવા માટે તમે આગળ આવો, ઘરની બહાર નીકળો. તમે ઘરની બહાર નહીં નીકળો તો દુનિયામાં ખબર નહીં પડશે કે આપણને રિક્ષા ક્યાંથી મળે છે. રેલવે સ્ટેશને જઈશું તો આપણને ખબર નહીં પડે કે આપણે કઈ ટ્રેનની અંદર આપણે જવાનું છે એમ. કારણ કે તમે બહાર નીકળશો તો જ તમને ખબર પડશે. પછી તમે એમ કહેશો કે મહિલાઓ માટે સરકાર કંઈ નથી કરતી, તો એ તમારો અંદરનો એક ખાલી એક વિચાર છે. જ્યારે બહાર નીકળશો ત્યારે ખબર પડશે કે મહિલાઓ માટે આજે સરકાર શું કરી રહી છે, મહિલાઓને આગળ લાવવા માટે થઈને આજે સરકાર શું કરી રહી છે. એની માટે ઘરની બહાર તો નીકળવું જ પડશે અને હસબન્ડને થોડા ખુલ્લા મૂકવા પડશે, તો પોતાના પતિ બી એની જવાબદારીઓમાં એ નિષ્ફળ ઉતરે. એની માટે ખુદ મહિલાઓને એના પતિને સપોર્ટ આપવો પડશે. ભાઈ હશે, બહેન હશે તો ભાઈને સપોર્ટ આપવો પડશે, દીકરી હશે તો એના બાપને સપોર્ટ આપવો પડશે. ઓકે નિશાબેન, સૌપ્રથમ મારો હવે એક ક્વેશ્ચન, બહુ જબરદસ્ત પ્રશ્ન હવે પૂછું છું તમને કે તમે આજે કોઈ પાર્ટીની અંદર તમને આજે હેડ બનાવવામાં આવે છે, ધારો કે આપણે એવું એક સપનું વિચારીએ કે એવું થાય, બરાબર, ભગવાન કરે ને થાય જ, તો સૌ પ્રથમ તમે પ્રજાપતિ સમાજ અને બીજા સમાજ, બધા સમાજ માટે સૌથી પહેલું કાર્ય કયું કરશો કે મારે આ કરવાની ખરેખર જરૂર છે? બધાને લાગુ પડે છે ને પ્રજાપતિ સમાજને લાગુ પડે છે ખાસ કરીને? હરેક સમાજ એક જ છે અત્યારે. ઓકે, આપણો પ્રજાપતિ સમાજ છે ને એ જ થોડો પાછળ છે. મેં તમને પહેલાં એ જ કીધું કે હરેક સમાજના જે પ્રમુખો છે, સૌથી પહેલાં હું એની મિટિંગ કરીશ અને એ લોકોને હું મારા નિશ્ચય પ્રમાણે હું એને સમજાવવાની પૂરો પ્રયત્ન કરીશ અને હું કોશિશ કરીશ. કારણ કે હું જે વસ્તુ કરવા જઈ રહી છું એ 18 વર્ષની વાત થઈ છે.
તો એમાં બી એ જ કોશિશ કરીશ કે સમાજ આજે હરેક વ્યક્તિ એક વ્યક્તિ આજે સાંસદમાં કે ધારાસભ્ય કે કંઈ બી હશે 18 વર્ષના, તો આપણા મોદી સાહેબનું કામ 50% ઓછું થશે. એની માટે આપણે આપણા સમાજને લઈને ચાલવો પડશે અને સમાજ આજે એક હશે, કંઈ બી હશે તો આપણે બીજા સમાજને આપણા તરફથી એક શીખ મળશે કે ભાઈ આ સમાજ એક છે, તો આપણે હવે બીજા સમાજમાં બી મહેનત કરી એને બી આપણે એક કરવાની કોશિશ કરી. ખૂબ ખૂબ સરસ. નિશાબેને બહુ એક જબરદસ્ત વાત કરી કે સમાજે બધાએ એક થવાની જરૂર છે. બધો સમાજ આમ તો એક જ છે, પણ અત્યારે થોડા ઘણા વેરવિખેર ચાલતા હોય છે, તો એને પણ એક કરી દેવાની જરૂર છે. નિશાબેન, મારો આપને એક બીજો સવાલ કે કોઈ પણ સમાજ તમે આજે લઈ લ્યો, ખાસ કરીને પ્રજાપતિ સમાજ લઈ લ્યો, કોઈ પણ સમાજ લઈ લ્યો, એમાં શું મહિલાઓએ આગળ આવવાની, મતલબ કે મહિલાઓએ એક હોદ્દો ધરાવવાની જરૂરિયાત છે ખરી? જરૂરિયાત છે ને. અત્યારે હરેક સમાજની અંદર મહિલાઓ જ આગળ આવે છે, તો મહિલાઓને આગળ આવવાની જરૂર છે કે જેનાથી સમાજ આગળ આવશે. જો મહિલાઓ જ એકબીજાનું લેડીઝોનું વેરઝેર મૂકી અને મહિલાઓ આજે આગળ આવશે તો આપણો સમાજ ઘણો બધો આગળ આવશે. આપણો સમાજ તો નહીં, પણ 18 વર્ણનો સમાજ આગળ આવશે. ખૂબ ખૂબ સરસ જવાબ આપ્યો નિશાબહેને કે કોઈ સમાજને આગળ વધારવો છે તો મહિલાનું પણ એટલું જ યોગદાન છે સમાજની અંદર. એમ જેટલું પુરુષોનું છે એટલું જ મહિલાઓનું છે. બરાબર? એવું નથી કે પુરુષો સમાજ સંભાળે ને સ્ત્રીઓ ઘર સંભાળે, એવું ક્યારેય હોતું નથી. બરાબર? ઘર સંભાળવું એ તો એક સ્કિલ છે, સિમ્પલ. એમ નિશાબેનનું કહેવાનું થાય છે. એ તો પુરુષ પણ સંભાળી શકે ને સ્ત્રી પણ સંભાળી શકે, પરંતુ એક સમાજને આગળ લઈ જવો છે, એક સમાજને એક મજબૂત કરવો છે, તો બેની જરૂર સરખી એક સક્ષમમાં પડશે. બરાબર? બે 50-50 માણસે તો ભેગું થશે. બરાબર? એવું નિશાબેનનું કહેવાનું થાય છે. નિશાબેન, હવે આપણે થોડાક આ બધા પ્રશ્નો તો આપણે બહુ બધા જોઈ લીધા કે સમાજ લેવલે, આ લેવલે. હવે આપણે થોડાક વ્યક્તિગત પ્રશ્નોની વાત કરીએ. ખાસ કરીને તમારો એવો કોઈ શોખ ખરો? રાજકારણ તો તમારો શોખ છે જ, સમાજ પણ તમારો એક શોખ છે. હવે કોઈ એવો શોખ ખરો બારોબાર કે જેમાં તમે તમારો વધારે ટાઈમ વિતાવતા હોય? મારો એક જ છે, લોકોની સેવા કરવાનો, અને મારું એક જ ધ્યેય છે કે ફક્ત ને ફક્ત જે લોકોને જરૂરિયાત છે ત્યાં બને એટલું મારું યોગદાન. આ મારું એક વિશ્વાસ છે અને મારો એક શોખ છે કે બને એટલું હું હરેક કાસ્ટમાં, હરેક સમાજમાં મારું યોગદાન હોય અને મારી બનતી હું પ્રયત્ન એ કરી જ રહી છું આજે. ખૂબ સરસ. જો એક જબરદસ્ત નિશાબેને જવાબ આપ્યો કે હરેક કાસ્ટની અંદર મારી તો ઈચ્છા છે અને મારો શોખ જ શું છે? માત્ર ને માત્ર લોકોની સેવા કરવી. તો લોકોની સેવા કરવી, એના ઉપરથી પણ હું તમને એક વાક્ય સમજાવું છું કે જન સેવા એ જ પ્રભુ સેવા. સમજજો. હવે આપણે કોઈ આજે પથ્થરની કે ગમે એની મૂર્તિની પૂજા કરીએ એના કરતા તો લોકોની પૂજા કરીએ છીએ, લોકોની સેવા કરીએ છીએ, એ ખરેખર ભગવાન જોશે. બરાબર? આજે ઉદાહરણ તરીકે કોઈ પણ વ્યક્તિ આજે એકબીજાની સેવા કરે છે તો એ ખરેખર એને આપણે ધન્યવાદ દેવો જોઈએ કે સેવા કરવાને આટલા તત્પર છે. બરાબર? એનો આપણે હાથ ખેંચવો જોઈએ, નહીં કે પગ, કે તમે સેવા કરો, તમે તારે કાંઈ વાંધો નહીં, અમે ભેગા છે. બરાબર? આવું નિશાબેન ઇનડાયરેક્ટલી કહેવા માંગે છે ઓડિયન્સને. તો ઓડિયન્સે આ વસ્તુ સમજવાની જરૂરિયાત છે, પબ્લિકે પણ સમજવાની જરૂરિયાત છે. કારણ કે નિશાબેન પાસે આજે હું કહું છું કે હું પણ આજે એક કહીએ ને કે પોલિટિશિયનની સાથે આજે પોડકાસ્ટ કરી રહ્યો છું, તો મને પણ અંદર અંદર એમ હતું કે પોલિટિશિયન તો કેવા હશે, શું હશે. બરાબર? પણ આજે મને પણ એમ થઈ ગયું કે એવું કંઈ હોતું નથી. એ લોકો આપણા કરતા, નોર્મલ માણસ કરતા પોલિટિશિયન છે ખૂબ હમ્બલ હોય છે. બરાબર? આ સાથે બેસો ત્યારે આ વસ્તુનો અનુભવ થાય. બરાબર? તો તમે પણ એમાં ખૂબ ખૂબ આગળ વધો. મહિલાઓને પણ કહું છું, પુરુષોને પણ કહું છું, અને યુવાનોને કહું છું કે આવા કંઈક પ્રયત્નો કરો કે તમને પણ એક પોલિટિશિયન સાથે જે તમારા સપનાઓ છે બેસવાનો મોકો મળે, જેમાં જે મને મળ્યો છે. બરાબર છે? તો મારો ખાસ કરીને મારી પણ તમને એક સલાહ છે. બરાબર? અને નિશાબેનની પણ સલાહ છે કે યુવાનોને ખાસ કરીને આગળ આવવાની જરૂરિયાત છે. મહિલા હોય અને પુરુષ હોય, ત્રણેય આગળ આવવાની જરૂર છે. બરાબર? તો દેશ તો ઓટોમેટિકલી આગળ વધી જશે. નિશાબેન, હવે આજે આપણે સમાજની અંદર બધી બાજુ જોઈ રહ્યા છીએ કે ઘણા બધા કાર્યો એવા થતા હોય કે જે ખરેખર અનલીગલ જ હોય. એક રીતે એક શબ્દમાં કહો તો ભ્રષ્ટાચાર. એ સમાજમાં પણ થતો હોય, ક્યાંક ક્યાંક દેશ લેવલે પણ થોડા ઘણો થતો હોય છે. બરાબર? તો શું ભવિષ્યમાં એવું થઈ શકે કે આ ભ્રષ્ટાચાર છે ઝીરો થઈ જાય? અને જો ઝીરો કરવો છે તો આપણે કયા પગલાં લેવા જોઈએ? મેં તમને પહેલા જ કીધું કે એક હાથે તાળી વાગતી નથી, બંને હાથે તાળી વાગે છે. અને બીજો સૌથી મોટો વિશ્વાસ. આજે કોઈ બી વ્યક્તિ એની પર વિશ્વાસ મૂકે છે તો સામેવાળા વ્યક્તિને એટલો જ વિશ્વાસ ઉપર નિપુણ ઉતારવાની એની હિંમત હોવી જોઈએ, એની તાકાત હોવી જોઈએ. જો એ વિશ્વાસ ઉપર નિપુણ નથી ઉતરતું તો સમજી લો કે ભ્રષ્ટાચાર તો થવાનું જ છે. પછી ઘર હોય, પરિવાર હોય, સમાજ હોય કે દેશ હોય. આજે મેં તમને એક જ વસ્તુ તમને કીધી કે આજે દેશની અંદર હરેક પોલિટિકલ પાર્ટી આજે કંઈ કામ કરવા તો નીકળવાની નથી.
તો એ લોકો શું કરે છે કે માણસોને નિયુક્ત કરે છે કે ભાઈ આ માણસ આ કામ સંભાળશે, આ માણસ આ સંભાળશે અને આ સંભાળ. તો એ લોકો જ આજે વિશ્વાસ તોડી રહ્યા છે. ઉપરના લેવલ ઉપરથી ને તો હરેક ઉપર વિશ્વાસ મૂકી દીધેલા છે. મોદી સાહેબે મૂકી દીધેલા છે, અજીત દાદાએ મૂકી દીધેલા છે. તો આજે એ વિશ્વાસ ઉપર નિપુણ ઉતરવું એ આપણામાં એક દ્રઢ સંકલ્પ હોવો જોઈએ. અને આપણે શું કરી રહ્યા છીએ? આપણે જ ખુદ ભ્રષ્ટાચાર કરી રહ્યા છીએ ને, કે એમણે તો આપણને આજે જવાબદારી સોંપી દીધેલી છે. તો આપણે એ જવાબદારી ઉપર નિપુણ નથી ઉતરતા અને આપણે હંમેશા આપણો પોતાનો સ્વાર્થ જોઈ રહ્યા છે. જો હરેક દેશનો નાગરિક પોતાનો સ્વાર્થ ભૂલી અને દેશ ઉપર મરી મીટવાની જો તાકાત રાખશે તો આજે આપણા દેશ ક્યાંય આગળ વધશે. અને મોદીજી જેવા, આજે મોદી સાહેબ જેવા 4 વ્યક્તિઓ જો આજે દેશમાં ઊભા રહી જાય તો સમજી લેવાનું કે દેશનું આજે ભલું જ થવાનું છે. અને અમારા અજીત દાદા જેવા 4 વ્યક્તિઓ જો આજે દેશમાં હરેક કોનામાં હોય તો આ આજે ખેંચમતાણી હોય જ નહીં. ના દેશમાં હોય, ના પરિવારમાં હોય, ના સમાજમાં હોય. એટલે એ લોકોથીને જ આપણે ઘણું બધું શીખવાનું છે કે પાયો ઉપર વિશ્વાસ આપણે બી મૂકવો પડશે અને એ લોકોને બી આપણે મૂકવા પડશે. પણ એકબીજાને પોતાના વિશ્વાસ ઉપર ખરું ઉતરવું એ આપણી અંદર એક દ્રઢ સંકલ્પ હોવો જોઈએ કે મારે આ વસ્તુ નથી જોતી, મારે નિસ્વાર્થ ભાવે દેશની સેવા કરવી છે. જેવી રીતે મેં તમને કીધું કે પાકિસ્તાનની બોર્ડર ઉપર આજે સૈનિકો નિસ્વાર્થ ભાવે પોતાનો પરિવાર, પોતાનો ઘર, પોતાના મા બાપ મૂકીને આજે જે સેવા કરી રહ્યા છે, જો આજે એ દેશની સેવા ના કરતા હોત તો આજે આપણે બધા શાંતિથી સૂતા પણ ના હોત. તો એ ઉપરથીને બી આપણે બધાએ એક શીખ લેવાની જરૂર છે કે હંમેશા નિસ્વાર્થ ભાવે સેવા કરવી જોઈએ અને એ લોકોના વિશ્વાસ ઉપર આપણે ખરું ઉતરવું જોઈએ. ઓકે, ખૂબ એક એનર્જેટિક અને એક આમ ઈગો અને એટીટ્યુડ વાળો જવાબ એક જબરદસ્ત દીધો છે નિશાબેને કે વિશ્વાસ શબ્દ જરૂરી છે. વિશ્વાસ કોઈ પણ પોલિટિકલ પાર્ટી છે આજે ભ્રષ્ટાચાર થાય છે, નથી થતો કે વગેરે વગેરે, બરાબર. એક વિશ્વાસ હોય ને જો સામસામે બે વ્યક્તિઓને કે મને મંત્રી ઉપર વિશ્વાસ છે, મંત્રી કે મને પ્રમુખ ઉપર વિશ્વાસ છે, એટલે વિશ્વાસ જો ન તૂટે ને તો ઘરની અંદર તો શું વિશ્વ લેવલે ક્યાંય પણ ભ્રષ્ટાચાર છે ને ઓટોમેટિકલી થતો બંધ થઈ જાય, બરાબર છે. એના માટે જરૂરી છે વિશ્વાસ શબ્દ. વિશ્વાસ વગર કોઈ વસ્તુ શક્ય નથી, બરાબર. નિશાબેન, હવે મને એક બીજો ક્વેશ્ચન તમારો આ વિશ્વાસ શબ્દ ઉપરથી થાય છે કે તમે આ વિશ્વાસ શબ્દ છે કે ભાઈ વિશ્વાસ હોવો જોઈએ આપણે, બરાબર. આ વિશ્વાસ શબ્દ શીખવવા પાછળ એક કોઈ વ્યક્તિગત યા કોઈ બુક્સ કે એવું કોઈ ખરું કે તમને આ વિશ્વાસ શબ્દ જેને શીખવ્યો હોય? એનો દાખલો તમે મારા ઉપરથી જ લઈ લો ને સાહેબ, કે મારા મા બાપે આજે મને વિશ્વાસ મારી ઉપર ન મૂક્યો હોત તો હું આજે સમાજના આટલા મોટા સ્ટેજ ઉપર હું બેઠી ના હોત. અને આજે ઉપરવાળાએ અમારા અજીત દાદાએ મારી ઉપર ભરોસો મૂકી અને મને નિકુલ તોમર આજે મને ગુજરાતની મહિલા પ્રેસિડેન્ટની મને નિયુક્તિ ન આપી હોત તો હું આજે આ પોસ્ટ ઉપર ના હોત. એટલે એનું એક કારણ છે વિશ્વાસ. વિશ્વાસ એક જિંદગીની બહુ મોટી વ્યાખ્યા છે. વિશ્વાસ એટલે હરેક આપણે વિશ્વાસ કોની ઉપર કે આજે હું તમારી ઉપર વિશ્વાસ મૂકીને આજે તમને ઇન્ટરવ્યુ આપવા માટે બેઠી છું. વિશ્વાસ એટલે આપણે કોઈ બી જગ્યાએ જઈએ છીએ તો વિશ્વાસથી જ આપણે એક ગાડીનું સ્ટીયરિંગ પકડીએ છીએ. આજે ફ્લાઇટમાં બી આપણે બેસીએ છીએ તો એક વિશ્વાસથી બેસીએ છીએ, પણ થવું ના થવું એ તો ઉપર સંજોગની વાત છે આજે. એટલે વિશ્વાસ એક બહુ મોટી જિંદગીની એક આપણી અંદરની વસ્તુ છે, એક વિશ્વાસ. ઓકે, ખૂબ ખૂબ વિશ્વાસ ઉપર પણ એક નિશાબેને ખૂબ સરસ વાત કરી અને હું પણ ઓડિયન્સને જણાવવા માંગુ છું કે એક મહિલા તરીકે આટલી દ્રઢ, મક્કમ અને મજબૂત વાત, બરાબર, એ આજે હું પણ પહેલી વખત જોઈ રહ્યો છું અને ઓડિયન્સ પણ કદાચ જોતી હશે ફર્સ્ટ ટાઈમ કે એક મહિલા તરીકે આટલો વિશ્વાસ હોવો પોતાની જાત ઉપર, બરાબર, પોતાનું મન છે એટલું મક્કમ હોવું. આ બધું ક્યારે થાય? જ્યારે લોકો તમારી સપોર્ટમાં છે, તમારો પરિવાર તમારા સપોર્ટમાં છે, ત્યારે આ વસ્તુ શક્ય બને. અને બીજું, તમારા પરિવારને તમારી ઉપર વિશ્વાસ છે. ફરી શબ્દ એક જ આવે છે, વિશ્વાસ, વિશ્વાસ અને વિશ્વાસ. બાકી તો બધું સાઈડનો મુદ્દો છે આખો. પણ વિશ્વાસ નથી તો બધું ભાંગી જવાનું છે, બરાબર છે. એટલે આના ઉપર ખાસ કરીને હું એ પૂછવા માંગુ છું નિશાબેન કે આજે આપણા સમાજની અંદર હરેક મહિલાઓને અંદરથી એવો વિશ્વાસ જગાડવો છે કે મારે પણ આગળ વધવું છે પ્રજાપતિ સમાજે, તો એને શું કરવાની જરૂર છે? હજી સાહેબ એની કોઈ ટ્રેનિંગ સ્કૂલ નથી હોતી, કોઈ એની ટ્રેનિંગ સ્કૂલ નથી હોતી કે એની માટે આપણે ટ્રેનિંગ આપીએ કે એનો વિશ્વાસ હોય. એનો આત્મવિશ્વાસ જ એની માટે છે કે એ વ્યક્તિ આજે કહે કે મારે આ વસ્તુ કરવી છે અને એની પાછળ એ મહેનત કરવા લાગી જાય
તો એ એના વિશ્વાસ ઉપર એ ખુદ ખરી ઉતરશે. એક પરીક્ષાની અંદર આપણે એક્ઝામ આપવા જઈએ છીએ તો એક વિશ્વાસથી જઈએ છીએ કે આપણે આટલા પર્સન્ટેજ લાવીશું અને એની માટે બી આપણે મહેનત જ કરવી પડે છે. જિંદગી એક આપણી પરીક્ષા છે, તો એ પરીક્ષાની અંદર આપણે હંમેશા નિપુણ ઉતરવું જ પડશે. સવારથી જ્યારે આપણે ઉઠીએ છીએ અને રાત્રે સૂઈએ છીએ તો હર ઘડી હર પલ એક આપણે એક્ઝામ જ આપીએ છીએ, એક પરીક્ષા જ આપીએ છીએ અને એ બી એક વિશ્વાસથી આપીએ છીએ કે આ પરીક્ષામાંથી આપણે નિપુણ ઉતરીશું. ઓકે, ખૂબ સરસ નિશાબેને જવાબ આપ્યો. નિશાબેન, આના ઉપરથી એક તમે પ્રજાપતિના દીકરી છો, તો એક પ્રજાપતિ સમાજ ઉપર જ હું તમને એક પ્રશ્ન પૂછું કે આજના જે યુવાનો છે એને ખરેખર ભણવા માટે ક્યાંક એડમિશન નથી મળતા કોલેજની અંદર, ખાસ કરીને પ્રજાપતિ સમાજના દીકરા દીકરીઓને, તો એ મેરિટમાં ક્યાંક ક્યાંક અટકી જાય છે. તો તમારી કોઈ એવી ઈચ્છા ખરી કે સ્પેશિયલ એના માટે કોઈ એક અલગ સ્કૂલ યા તો અલગ કોલેજ હોઈ શકે કે કદાચ એનાથી નિરાશ થાય છે તો એનું મનોબળ છે ભાંગે નહીં, આવી કોઈ સ્કૂલ કે કોલેજ બનાવવાની તમારી ઈચ્છા ખરી? મારી બહુ ઈચ્છા છે. એક પ્રજાપતિ સમાજની આપણો હરેક પ્રજાપતિ, આપણો સમાજ પ્રજાપતિ બહુ મોટો સમાજ છે જેની કોઈ વ્યાખ્યા નથી. હરેક ગામે ગામ એક સ્કૂલ હોવી જોઈએ, એક કોલેજ હોવી જોઈએ કે પ્રજાપતિ સમાજના બાળકો એ સ્કૂલમાં અને કોલેજમાં ભણી શકે. જો પ્રજાપતિ સમાજના સ્કૂલના બાળકો સ્કૂલ અને કોલેજમાં જો ભણશે તો સમજી લેજો કે એ પ્રજાપતિનો દીકરો અને દીકરી અંદરો અંદર જો મેરેજ કરશે તો એ અધર કાસ્ટની અંદર જવાની કોશિશ નહીં કરે. તો મારી એક જ ઈચ્છા છે કે હું કોઈ બી લેવલ ઉપર હોઈશ અને મારી ઈચ્છા બી એ છે કે ભગવાન જો મને ઉપરવાળો એટલું આપે અને મહેનતમાં હજી મને આગળ વધારે તો હરેક ગામ તો માં સ્કૂલ અને કોલેજ બનાવવાની આપણી પૂરી ઈચ્છા છે. કારણ કે ત્યાંથી જ આપણા પ્રજાપતિ સમાજનું ગૌરવ છે કે આજે છોકરીઓ અધર કાસ્ટમાં મેરેજ કરે છે તો એનું કારણ એ છે કે અલગ અલગ કોલેજોમાં જાય છે તો ત્યાં એ લોકોના મન મેળાપ થાય છે, ત્યારે એ લોકો લગ્ન કરે છે. પણ હું સમાજની હરેક દીકરીઓને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે બેટાઓ, નાત વગર ભાત પડતી નથી, સમાજ વગર કશું જ નથી. આગળ થોડું ઘણું સારું લાગે છે પણ આગળ જોવા જાઓ તો એ અંધારું જ છે. પહેલાં આપણને અજવાળું લાગે છે અને પછી એ અંધારું જ છે. એટલે સમાજને પકડીને ચાલો. હરેક સમાજની દીકરીઓને કહેવા માંગુ છું, એક મારા પ્રજાપતિ સમાજ નહીં પણ હરેક પ્રજાપતિ હોય કે પટેલ સમાજ હોય કે મારવાડી સમાજ હોય કે 18 વર્ણ હોય, એની દીકરીઓને એક જ વસ્તુ કહેવાની કે સમાજ એ છે એ આપણો એક અરીસો છે, આપણું એક ગૌરવ છે. તો સમાજને લઈને ચાલશો તો આજે તમને આગળ કોઈ તકલીફ નહીં પડે. ઓકે નિશાબેન, સમાજ બાબતે તમે ખૂબ સરસ જવાબ આપ્યો અને તમે કીધું કે મારી સ્કૂલ અને શાળાઓ, સ્કૂલ અને કોલેજ બનાવવાની બધી જગ્યાએ ખૂબ ઈચ્છાઓ છે, બરાબર. પરંતુ ક્યાંક ને ક્યાંક સ્કૂલ અને કોલેજ બનાવવામાં પણ ઘણા બધા પડકારોનો આપણે સામનો કરવો પડતો હોય છે. વિદ્યાર્થીઓ પણ આજે વિદ્યાર્થીઓ બીજી કોલેજીસમાં જતા હોય છે, બરાબર. તો વિદ્યાર્થીઓ જે બીજી કોલેજમાં જાય છે એને આપણી કોલેજમાં પાછા આપણે લઈ આવવા છે, પ્રજાપતિ સમાજની કોલેજમાં, બરાબર. તો એના માટે ગ્રાઉન્ડ લેવલ ઉપરથી કેવા પગલામાં ધ્યાન આપવું પડે કે આપણી જ કોલેજમાં એ લોકો એડમિશન લે? એ તો લેશે જ ને. પહેલાં આપણે ગ્રાઉન્ડ લેવલ આપણે કોલેજ તો હોવી જશે ને. આપણા પ્રજાપતિ સમાજની અત્યારે અમદાવાદમાં સરકારે જમીન ફાળવી છે અને હવે ત્યાં કોલેજો બની રહી છે. પણ આપણો સમાજ બહુ જ મોટો સમાજ છે કે જેટલા આજના જમાના દીકરા દીકરીઓ છે, બે છાત્રાલય બની રહ્યા છે અમદાવાદમાં, એક અત્યારે કોલેજ બની રહી છે. પણ એને બનતા બી તો આજે 2 થી 3 વર્ષ નીકળી જશે ને. તો ઓટોમેટિક જ પછી મા બાપ પ્રજાપતિ સમાજમાં જ એ લોકોની દીકરીઓને અને દીકરાઓને એડમિશન કરાવશે જ. કારણ કે પછી બહાર કોલેજમાં જવાની જરૂર જ નથી ને. જ્યારે આપણા પ્રજાપતિ સમાજની કોલેજ છે, સ્કૂલ હોય તો પછી કોઈ બી મા બાપ આજે બીજી કોલેજમાં ના જાય. કારણ કે આજે પટેલ સમાજને તમે જોઈ રહ્યા છો કે સુરતની અંદર ગજેરા સ્કૂલ છે, તો એ લોકો બી અધર કાસ્ટને બી એડમિશન આપે છે. પણ તે પટેલ સમાજનો દીકરો એ ગજેરા સ્કૂલમાં જ ભણશે પહેલા, અને પછી જ્યારે બહાર બીજું કંઈ હોય તોય આપે. પણ આપણા એક જ વસ્તુ કરવા જેવી છે કે જો પ્રજાપતિ સમાજનું સ્કૂલ અને કોલેજ બને તો એમાં પ્રજાપતિનો દીકરો અને દીકરી એમાં હશે. ઓકે, ખૂબ સરસ જવાબ આપ્યો પ્રજાપતિ સમાજ પ્રત્યે પણ નિશાબહેને કે આપણી સ્કૂલ અને કોલેજ ભવિષ્યની અંદર, જો એમની તો ઈચ્છા ખૂબ છે, પરંતુ આપણે એક વસ્તુનું ધ્યાન રાખવું પડશે કે આપણે બધાએ નિશાબહેનની સાથે ખંભાથી ખંભા મિલાવીને ચાલવું પડશે, તો આ સ્કૂલ અને કોલેજ શક્ય છે. બાકી જો આપણે બીજે એડમિશન લઈને જિંદાબાદ જ કરવાનું છે, બરાબર. બાકી તો તકલીફ થોડી ઘણી પડવાની છે બીજે જશું તો, બરાબર. જો આપણી પોતાની સ્કૂલ અને કોલેજ હોય તો પ્રજાપતિ સમાજે પણ કોઈ ઉપાધિ કરવાની જરૂર નથી કે આપણા દીકરા અને દીકરીઓ સેફ છે, ડોન્ટ વરી, કોઈ ઉપાધિ કરવાની જરૂર નથી. આપણા જ ભાઈઓ બેઠા છે
એટલે કોઈ જાતનો પ્રશ્ન થવાનો છે જ નહીં. બરાબર છે? એવું નિશાબહેનની ખૂબ ઈચ્છા છે. તો આપણે નિશાબહેનને આપણે પૂરેપૂરો એને સાથ આપીએ કે પ્રજાપતિ સમાજને પોતે ખૂબ આગળ લઈ જાય, પ્રજાપતિ સમાજને એક લેવલ ઉપર લઈ જાય. બરાબર? અને પ્રજાપતિ સમાજનું એક વિશ્વની અંદર એક ડંકો વાગતો થઈ જાય. જોકે વાગે જ છે, પણ હજી પણ આપણે વધારે વાગતો થઈ જાય એવું આપણે નિશાબહેનને કહીએ. અને નિશાબહેનને આજે આપણે આ પોડકાસ્ટની અંદર આવ્યા એના માટે પણ આપણે એનો ધન્યવાદ પાઠવીએ છીએ કે આપણે એટલો સમય આપ્યો એની. બરાબર છે? અને પ્રજાપતિ સમાજ માટે ખૂબ કાર્ય કરે છે. નિશાબહેન, તમને પણ હું ધન્યવાદ આપું છું કે આટલા કાર્યો કર્યા છે, હજી આવા જ કાર્યો કરતા રહ્યો. બરાબર? જ્યાં પણ સપોર્ટની જરૂર પડે છે ત્યાં પ્રજાપતિ સમાજ તમારી સાથે બેઠો છે, સાથે ઊભો છે. તમારે કોઈ ઉપાધિ કરવાની જરૂર નથી. તમે આગળ વધો, અમે તમારી સાથે છીએ. સૌનો સાથ, સૌનો વિકાસ. જય હિન્દ, જય ભારત.